लोकाभिरामम् બીવે છે બહુ બધા એટલે આ તકલીફ થાય. લોકા લોકાવિ જે થાય કરું તારા ભાઈ. लोकाभिरामं रणरंग છોકરા બીવે છે બહુ. હું આવું ભાઈ ફફડવા માંડે, બીજું કાંઈ નહીં. હા ચાલુ કરીને મૂકે પણ માર એવું જ હોય તો. लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. जनक બીએ નહીં બાળનાથ, બીએ નહીં, વાત જતી રહી. હવે આટલો ડરી ના જાઓ તમે લોકો. ઓ બી ગયા છે મારથી, એટલા બીશો નહીં. જનક સુતા જગ જનની જાનકી. જનક अतिशय प्रिय करुणा निदान की. अतिशय प्रिय करुणा निदान की. ताके जुग पद कमल मनावूं. ताके जुग पद कमल मनावूं.
જાસુ કૃપા નિર્મલ મતિ પાવઉં. મંગલ ભવન અમંગલ હારી. દ્રવઉં સો દશરથ અજીર વિહારી. મહાવીર વિનવઉં હનુમાના. રામ જાસુ જસ આપ બખાના. સિયા રામ મય સબ જગ જાની. સિયા રામ મય સબ જગ જાની. કરું પ્રણામ જોરી जुग पानी. ભગવાનની કથાના 8મા દિવસે ભગવત કથામાં ઉપસ્થિત આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન એ પરાત્પર બ્રહ્મ શ્રી રામભદ્રની ચેતનાને અહીંથી મારા નમન. શ્રીમદ રામચરિત માનસના અરણ્યકાંડમાં ભગવાન રામ અને શબરીના સંવાદમાં કહેવાયેલી નવધા ભક્તિને મુખ્ય વિષય કરીને આપણે સૌ આ ભગવાનની નિત્ય કથા કરી રહ્યા છીએ. ભગવાનને મેળવવાની અનેક વિધાઓ આપણે ત્યાં આવી છે. જ્ઞાન વિધા, યોગ વિધા, કર્મની વિધા, એમાં એક ભક્તિની પણ વિધા જેની આપણે બધાએ ચર્ચા કરી રહ્યા છીએ. જે પરાત્પર બ્રહ્મ કણકણમાં વ્યાપેલા છે તે જ ભગવાન સગુણ રૂપે શબરીની સામે ઊભા છે અને કબંધનો વધ કરીને ભગવાન રામ સીધાએ મતંગ ઋષિના વચનને સાચું કરવા માટે ગુરુના ગયા પછી જે શબરીના હૃદયમાં ભગવાનની પ્રેમા ભક્તિ ઉભરાઈ છે, ભગવાનની વાટ જોતા જોતા જેનું ચિત્ત અને સમગ્ર વ્યક્તિત્વ ભગવાનમાં તલ્લીન બન્યું છે તેવી શબરી આમ પાંદું ખખડે તો પણ એને થાય કે રામ આયા. ગુરુ કહીને ગયા હતા કે તને શબરી ભગવાનના સગુણ દર્શન થશે, પણ એવું કહીને નહોતા કે આ ક્યારે થશે. અને એટલા માટે તેનું સતત ચિંતન એ વાટ જોવામાં રહેતું હતું કે કદાચ આજે આવી જાય તો. અને
ભગવાન રામ કબંધનો વધ કરીને આપણે બધા પ્રસંગમાં છીએ, આવ્યા છે. શબરીએ ફળફૂલ આદિ કહેવાય છે એઠા બોર આપ્યા છે. જેટલા મીઠા મીઠા હતા તે બધાએ ભગવાનને દીધા છે. અને શબરી ભગવાનને બે હાથ જોડીને કહી રહી છે કે હું સ્તુતિ આપની કેવી રીતે કરી શકું, અધમ જાતિની છું. અને જ્યારે જાતિની અધમતાની વાત કરી, બુદ્ધિની જડતાની વાત શબરીએ કરી, તે વખતે ભગવાને શબરીને કીધું કે આ 10 નાતાને હું બિલકુલ માનતો નથી. કહ રઘુપતિ સુનું ભામિની બાતા, કહ રઘુપતિ સુનો ભામિની બાતા, માનહુ એક ભગતિ કરનાતા, नवदा भगति कहूँ तो ही पाही, नवदा भगति कहूँ तो ही पाही, सावधान सुनु दरु मन माही, सावधान सुनु दरु मन माही, सावधान सुनु दरु मन माही. प्रथम भगति संतन कर संगा, प्रथम भगति संतन कर संगा, दूसरी रति मम कथा प्रसंगा, दूसरी रति मम कथा प्रसंगा. गुरुपद पंकज सेवा तीसरी भक्ति अमान, गुरुपद पंकज सेवा तीसरी भक्ति अमान. चौथी भक्ति मम गुण गण करहि कपट तजिगान, चौथी भक्ति मम गुण गण करहि कपट तजिगान. मंत्र जाप मम दृढ़ विश्वासा, मंत्र जाप मम दृढ़ विश्वासा. पंचम भगति सो वेद प्रकाशा, पंचम भगति सो वेद प्रकाशा. दूसरी रति मम कथा प्रसंगा, दूसरी रति मम कथा प्रसंगा. એ શબરી મારી બીજા નંબરની ભક્તિ છે. મારી કથાના પ્રસંગોમાં, મારી કથામાં રતિ હોવી. તો કથા આપણને બધાને એવી રતિ જો ભગવાનની કથામાં જાગી હોય, કથાનું ફળ શું હશે બા કે એ કથા સાંભળવાની. આપણે ભૂખ્યા હોઈએ, હેમેન્દ્રભાઈ, અને કોઈ સારી વાનગી બનાવેલી છે, કોળીઓ લઈને મોઢામાં મૂકીએ અને ખાવા માંડીએ એટલે 3 વસ્તુ એક સાથે થાય. એક તો આપણને તૃપ્તિનો અનુભવ થવા લાગે, આપણું પોષણ થવા લાગે. જે થાક હતો, જે ભૂખમાં આપણને અશક્તિ અનુભવાતી હતી, પોષણ થવા લાગે, તૃપ્તિનો અનુભવ થવા લાગે અને સ્વાદ આવવા લાગે. જમવા માંડો એટલે 3 કામ એક સાથે થવા માંડે. પ્રત્યેક સાધનમાં અને પ્રત્યેક ભક્તિમાં 3 કામ એક સાથે નહીં થાય. આ કથાની બીજા નંબરની જ ભક્તિ એવી છે કે જેને સાંભળવા માત્રથી બાળનાથ
ભગવત તત્વનું જ્ઞાન થવા લાગે, સંસારથી વૈરાગ્ય થવા લાગે અને ભગવાનમાં પ્રેમ થવા લાગે. આ ત્રણેય વસ્તુ એક જ સાથે થાય આ બીજા નંબરની ભક્તિમાં. જેમ કોળીઓ આપણે લઈએ મોઢામાં મૂકીએ એટલે આપણને સ્વાદ આવવા લાગે, સ્વાભાવિક છે, મોહનથાળ બનાવ્યો છે એટલે. અને શરીરનું પોષણ પણ થવા લાગે અને ઓડકારનો અનુભવ પણ થવા લાગે, તૃપ્તિનો ઓડકાર પણ આવી જાય. પ્રત્યેક કોળિયામાં અમથાભાઈ આ ત્રણ અનુભવ એક સાથે થાય. તો તમે ધ્યાનમાં બેસો તો ધ્યાનમાં તમને સંસારથી વૈરાગ થવો કે ભગવાનમાં પ્રેમ થવો, આ બધા સાધનો એક સાધનમાં ત્રણ ના થાય. પણ આ કથા એકમાત્ર એવું સાધન છે. વાસુદેવ ભગવતી શ્રીમદ ભાગવત ભક્તિ યોગ પ્રયોજિત જનયત્યાશુ ચ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદહૈતુકમ. શ્રીમદ ભાગવતકાર કહે છે નંદુમાં, હે પરીક્ષિત રાજા, વાસુદેવ ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત. 7 દિવસમાં જેનું મૃત્યુ થવાનું હતું અને 7મા દાડે જેને તક્ષક કરડવાનો હતો અને 7 જ દાડામાં એ મુક્તિનો અનુભવ કરાવવાનો હતો, તો એ 7 જ દિવસમાં પૂરો થનારો યોગમાં સુખદેવજી શું બતાવે એમને? યોગીન્દ્ર, બધા યોગીઓમાં તો શિરમોર છે, કોઈ યોગ ના બતાવ્યો. જ્ઞાનીમાં પણ અગ્રગણ્ય છે. તો આ બધા આટલા બધા સાધનોમાં સુખદેવજી કયું સાધન બતાવે બા પરીક્ષિતને જેનું 7 દિવસમાં મૃત્યુ થવાનું હતું? કહી રહ્યા છે વાસુદેવ ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનયત્યાશુ ચ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદહૈતુકમ. આ એક જ સાધન બાળનાથ એવું છે જે સાધનમાં એને સાંભળવા માત્રથી, કથા કાનમાં ગઈ નથી, 3 કામ એક સાથે થવા લાગે. પ્રશાંતપુરથી સંસારથી વૈરાગ થવા માંડે. ધીરે ધીરે બધું ખલકું થતું જાય. વૈરાગ થવો એટલે આ બાળનાથે બધું છોડીને અહીં આવતા રહ્યા, એ તો એક વૈરાગ છે જ. એમને આમ જમ્પ માર્યો કહેવાય આ બધા છોકરાઓએ. પણ વૈરાગનો એટલો માત્ર અર્થ નથી થતો. ધીરે ધીરે આપણું મન ખલકું થતું જાય, આ બધાથી ઉપરાંત થતું જાય. કથાનું ફળ એ છે. કથા શા માટે વારંવાર સાંભળવાની છે? વારંવાર સાંભળી તો આ પરિણામ જોવા મળશે જ. એક એક ચોપા, એક એક કોળિયો, એક એક દિવસ, એક એક પદ, એક એક પ્રસંગ જેમ જેમ સાંભળતા જશો તેમ તેમ ચેતનામાં રૂપાંતરણ આવતું જશે. અને રૂપાંતરણ છે ધીરે ધીરે આપણે આમાંથી ઉપરાંત થતા જઈએ, ખલકા થતા જઈએ. આ બધું ફીકું પડતું જાય. અને તો સમજવાનું કે કથાનો કોળિયો આપણને અસર કરી રહ્યો છે. ધીરે ધીરે ફીકું પડતું જાય, રંગ ફીકા પડતા જાય, રાગ ફીકા પડતા જાય, પકડો ફીકી પડતી જાય, બધું ઢીલું પડતું જાય, શીરો શેકાતો જાય અને પછી ક્યાંય ચોટે નહીં, તાવેતાને ચોટે નહીં, કઢઈને ચોટે નહીં, શેકાતો જાય. એમ કથા શ્રવણ કરવાનું ફળ એ છે. કથા શ્રવણ કરવાનું ફળ એ છે. એક તો વૈરાગ્ય આવતો જાય, 3 કામ એક સાથે થતા જાય. ધીરે 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 બધું ઢીલું થતું જાય. પકડો. બીજું, ભગવત તત્વનું જ્ઞાન પ્રગટ થતું જાય. તે મારા ભગવાન કેવા છે. કથા તો એના માટે જ છે. રામ કવન પૂછું પ્રભુ તોહી. કાલે કથાની શરૂઆત કરી છે અને યાજ્ઞવલ્ક મુનિને ભરદ્વાજ મુનિ પૂછી રહ્યા છે, રામ કોણ છે હું જાણવા માંગુ છું. એનો અર્થ એવો નથી મુનિવર કે રામને હું જાણતો નથી. એક રામ અવદેશ કુમારા, તાકર ચરિત વિદિત સંસારા. એક તો દશરથ રાજાના ઘેર જન્મ્યા હતા અને એમનું ચરિત્ર તો બધાએ સાંભળે છે, પણ જે રામ નામનો જાપ સ્વયં શિવ કરી રહ્યા છે. પ્રભુ સોઈ રામ કી અપર કો જાહી જપત ત્રિપુરારી. જેને ત્રિપુરારી શિવજી જે મંત્રનો જાપ કરે છે અને કાશીમાં જે મરણ પામે એના કાનમાં જઈને રામ નામ મંત્ર બોલીને તેની મુક્તિ સિદ્ધ કરે છે શિવજી, એ રામ કયા છે જે રામને વેદોમાં વર્ણન કરવામાં આવ્યું છે.
તો ભગવાનની કથા એ છે, સાંભળતા સાંભળતા એ ભગવત તત્વનું જ્ઞાન થાય, સંસારનો વૈરાગ થાય, સંસાર પ્રત્યે અને ભક્તિ યોગ પ્રયોજિત, ભગવાનમાં અનન્ય પ્રેમ ઊભો થાય, એના મહિમાનું જ્ઞાન થતાં થતાં એમાં આપણી પ્રેમમાં ભક્તિ પ્રગટ થઈ જાય. માટે બીજા નંબરની જે ભક્તિ છે બા, એ આ ત્રણ કામ એક સાથે કરે છે. અને કથાના અંતે મેળવવાનું શું બા, મળે શું આ સાંભળીએ તો? આ કંઈ મનોરંજન નથી. ભગવાનની કથા તો મનોભંજન છે. આખી કથા પતી ગઈ અને પાર્વતીને શિવ કહી રહ્યા છે, રામ ચરણ રતિ જો ચહો અથવા પદ નિર્વાણ, ભાવ સહિત યહ કથા કરહું શ્રવણ પુટપાન. આ શ્રવણના કાનના પડિયાથી હે પાર્વતી, આ બેમાંથી તમે કાંઈ પણ ઈચ્છતા હોય તો આ કથાનું વારંવાર ભાવ સહિત શ્રવણ કરો. રામ ચરણ રતિ જો ચહો, ભગવાનના ચરણોમાં અનન્ય પ્રેમ અને ભક્તિ જોઈતી હોય તો પણ આ કથા છે. અથવા પદ નિર્વાણ, અથવા તો ભગવાનમાં ભળી જઈને નિર્વાણ પદ જોઈતું હોય તો એ ભાવ સહિત યહ કથા કરહું શ્રવણ પુટપાન. એવી ભગવાનની આ કથા બા શા માટે હશે? બેમાંથી શું ઈચ્છો છો? ભગવાનની પ્રેમા ભક્તિ ઈચ્છતા હોય બા તો એ ભગવાનની કથા છે. તો કથાની ભક્તિમાં બે શરતો છે બા. કોણ છે? ફેંકી દો બારીમાંથી નીચે ફોન. ભાવ સહિત યહ કથા કરહું શ્રવણ પુટપાન. તો અહીંયા બીજા નંબરની ભક્તિથી રાઘવે શરત મૂકી દીધી છે, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. ભગવાનના ચરણમાં રતિ જોઈતી હોય અમથાભાઈ તો પણ આ, અને પદ નિર્વાણ જોઈતું હોય તો પણ આ બા. પણ શું કરીએ તો બા, અહીંયા શરત આપી દીધી છે, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. એક તો બા ભગવાનની કથા સાંભળવી છે તો ભાવ સહિત, પ્રેમ સહિત બા. રામચરિત માનસની રચના કરવા જ્યારે બેઠા તુલસીદાસજી, ત્યારે આ કથાને પ્રવીણસિંહભાઈ માનસરોવરની ઉપમા આપી છે. અને અહીંથી માનસરોવરની યાત્રા બધાએ કરી હશે બા, કોઈએ કરી હશે. આમાંથી કેટલી દુર્ગમ યાત્રા છે. આવી યાત્રા કરવી હોય તો ત્રણ વસ્તુ જોઈએ બા જોડે. એક તો રસ્તામાં આપણી પાસે ભાતું જોઈએ બા. માનસરોવરની યાત્રા કરવી હોય તો તમને ખબર હશે, આ માનસરોવરની પરિક્રમા મુકાભાઈએ કરી છે આપણા મુકેશનાથજીએ. થોડું ખાવાનું જોડે લેવું પડે, ડ્રાય ફ્રૂટ છે બા, બિસ્કિટ છે, કાંઈ મળે નહીં ત્યાં. ભાતું જોડે જોઈએ. પછી એકલા ના જોવે, સંગાત જોવે બા. યાત્રા કરવી હોય તો સંગાત જોડે જોઈએ. આ રામચરિત માનસ છે અને આને માનસરોવરની ઉપમા આપી છે. આ સરોવર સુધી જવું હોય બા તો ત્રણ વસ્તુ જોડે જોઈ છે. તુલસીદાસજી કહે છે, જે શ્રદ્ધા સંબલ રહિત, જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ, તિન કહુ માનસ અતિ અગમ,
जिनन प्रिय रघुनाथ जे श्रद्धा संबल रहित. संबल એટલે ભાતું, સંબલ એટલે કલેવા, સંબલ એટલે નાસ્તો. હા, તો આ માનસરોવર સુધી યાત્રા જવું છે. જે શ્રદ્ધા સંબલ રહિત, જેની પાસે શ્રદ્ધાનું ભાથું નહીં હોય, નહીં સંતન કર સાથ, અને નહીં કોઈ સંતનો સાથ હોય, તિન કહું માનસ અતિ અગમ. અને તેવાને આ ભગવાનના ચરિત્રનું માન સરોવર અતિ અગમ છે, ત્યાં સુધી કોઈ પહોંચી નહીં શકે. જિનહન પ્રિય રઘુનાથ, ભગવાન પ્રિય હોય બા તો જ ભગવાનની કથામાં આપણને પ્રિયતા જાગે છે. જે શ્રદ્ધા સંબલ રહિત, આપણી માટે શ્રદ્ધાનું બળ જોઈશે બા. ભગવાનની જે શ્રદ્ધાની આંખ વિષય ઉપર કહેવાયું, શ્રદ્ધાનું ભાથું જોઈશે બા. એક એક ચોપાઈમાં શ્રદ્ધાનું ભાથું જોઈશે. સંતનો સાથ જોઈશે. તો પહેલી ભક્તિ આવી હોય તો જ બીજી તો આવે બા. જાતે જાતે આમાં વાંચીએ તો કઈ ગમ પડે એવી નથી. જાતે જાતે સાંભળીએ જ નહીં. સંતન કર સાથ, તિન કહું માનસ અતિ અગમ, જિનહન પ્રિય રઘુનાથ. જેને ભગવાનમાં પ્રિયતા જોડાયેલી નથી અને એને પણ બા આ કથા સાંભળવાથી કંઈ બહુ આ ત્રણમાંથી એકય ઓછું હોય તો એ માનસના માનસરોવરમાં ડૂબકી લગાવી ના શકે. અને જો શ્રદ્ધાનું બળ હોય, સંતોનો સંગ હોય અને ભગવાનમાં રતિ હોય, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. અને જુઓ, કોઈના પણ આપણે પ્રેમમાં હોઈએ, એક ઉદાહરણ છે, કોઈના પણ પ્રેમમાં હોઈએ એટલે એના વિશે જાણવાનો, એની વાત સાંભળવાનો એક ચસ્કો હોય. હા, જેના પ્રેમમાં આપણે પડ્યા હોઈએ બા. ભગવાનની ભક્તિ આપણામાં આવી છે, શું પ્રમાણ છે બા? ભગવાનની ભક્તિ આવી છે એનું પ્રમાણ છે તેના નામ, તેના રૂપ, જેની લીલા અને જેના ધામની ચર્ચાથી આલેખાયેલી કથાઓ સાંભળતા સાંભળતા જેના કાન કદી ધરાય જ નહીં. જ્યારે વાલ્મીકીજીને મળ્યા, આપણે હમણાં જ મોટા હોલમાં કથા પૂરી કરી બા, 14 પ્રકારના સ્થાન પૂછ્યા છે કે મારે ક્યાં રહેવું. એમાં પહેલું સ્થાન તમે સાંભળ્યું હોય તો વાલ્મીકીજી બોલ્યા છે કે આવાના હૃદયમાં તમારે રહેવું, અને કાનથી શરૂ કર્યું છે. जिनके श्रवण समुद्र समाना, जिनके श्रवण समुद्र समाना, कथा तुम्हारी सुभग सरिनाना, कथा હે રાઘવ, જેના કાન દરિયા જેવા હોય અને આપણી લીલા કથાઓ 999 નદીઓની માફક એ દરિયામાં આયે જાય. આપણી કથા રૂપી નદીઓ જેના કાનમાં નિત્ય આવે તો બરહી નિરંતર હોહી ન પૂરે, બરહી નિરંતર तिनके हृदय करहूं गृहरू रे, तिनके हृदय करहूं गृहरू. જેના કાન દરિયા જેવા હોય, આપણે બહુ વિસ્તારથી આની ચર્ચા તો કરી છે, પણ જેના કાન સમુદ્રની માફક હોય અને આપની કથા રૂપી નદીઓ જેના કાનમાં આવે તો ભરહી નિરંતર આવીને પડે તો દરિયો કદી નદીને એમ ના કહેતું ના, કદી ધરાય નહીં એ નદીથી, નહીં તો દરિયો ના કહેવાય. એમ ભગવાનની કથાથી, એના નામથી, એના રૂપ લીલા અને ગુણધામની કથાથી જેના કાન કદી તૃપ્ત ના થાય તેવાના હૃદયમાં તમે નિવાસ કરો. શ્રીમદ ભાગવતમાં તમે જોયું હશે બા, સૌનકાદિ ઋષિઓએ એ સૂત મહાપુરાણીને ઊંચા આસન પર બેસાડ્યા છે
અને ભાગવતકાર લખે છે, બા વ્યાસજી લખે છે, 88,000 ઋષિ મુનિઓ 3 વાગે યજ્ઞ પૂરો થાય છે અને શુદ્ધજીને ઉપર બેસાડે છે. હે મહાપુરાણી શુદ્ધજી, આપ ભગવાનને સગુણ અને નિર્ગુણ એમ બંને રૂપે જાણનારા છો. વેદોનું તત્વ તમારે હસ્તા મલકવત છે, કરગત છે. ભગવાન કોણ છે, કેવા છે, તેનો આપણી સાથે શું સંબંધ છે, એમ ભગવાનનો તમે તમારા આત્માથી નિત્ય અપરોક્ષ અનુભવ કર્યો છે. અમે આપની પાસેથી ભગવાનની કથાઓ સાંભળવા માંગીએ છીએ. કારણ કે વયમ તુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવત્તામ રસજ્ઞાનમ સ્વાદુ સ્વાદુ પદે પદે. સૌનકાદિ ઋષિઓ બોલ્યા છે કે હે સુત મહાપુરાણી, આપના શ્રીમુખમાંથી ભગવાનની વહેતી કથા ગંગાઓથી વયમ તુ ન વિતૃપ્યામ, અમારા કાન તૃપ્ત થતા નથી, ધરાતા નથી. વયમ તુ ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક લીલયા. એ ઉત્તમ શ્લોક શ્રી હરિની, પુણ્ય શ્લોક શ્રી હરિની લીલાઓ કથા સાંભળતા સાંભળતા અમારા કાન તૃપ્ત થતા નથી. કારણ કે યત શૃણવત્તામ રસજ્ઞાનમ, આને સાંભળતા સાંભળતા રસજ્ઞ શ્રોતાઓને સ્વાદુ સ્વાદુ પદે પદે, એના દરેક પદે પદે એનો સ્વાદ, એ કથાને સાંભળવાનો સ્વાદ વધતો જાય છે અમારો. માટે કરીને આ કથાઓ, ભગવાનની લીલા કથાઓના શ્રવણથી અમારા કાન ધરાતા નથી, એમ કે છે. આ દશા આવી હોય તો બીજી ભક્તિ આવી. બા જેમ નાના હતા ત્યારે મારા બા બાજરી વીણતા હોય તો બાજરી આટલી લેતા, તમે લેતા, અને પછી કાચી બાજરી ખાવાની. કાચી બાજરીનો એવો નિયમ છે રઘુવીરસિંહ, હાલ ઉતારી દો તેનો સ્વાદ ના આવે. જેમ જેમ એને ચાવતા જાઓ એમાં લાળ રસ ભળતો જાય, બાજરી મીઠી લાગે. હમણાં 5-6 દાડા પછી, ગમે ત્યારે મહિના પછી નાગ પાંચમ આવશે અને બધા કાચી બાજરી આપણે ખાઈએ, પલાળેલી ખાઈએ. બાજરીમાં એવો નિયમ કે જેમ જેમ તમે ઉતારી જાઓ ને તો અર્થ નહીં, અને જેમ જેમ ચાવતા જાઓ તેમ તેમ સ્વાદ એમાં આવતો જાય, એમાં રસ ભળતો જાય, બાજરી ગળી લાગતી જાય. બાજરીનો એવો નિયમ છે. એમ ભગવાનની કથા જેમ જેમ સાંભળતા જાઓ તેમ નિત્ય નવીન રસવાળી દેખાતી જાય. તો સમજવાનું આ બીજા નંબરની ભક્તિ આપણામાં આવી છે. અને સૌનકાદિ ઋષિઓ કહી રહ્યા છે સ્વાદુ સ્વાદુ પદે યશૃણવત્તામ રસજ્ઞાનમ સ્વાદુ સ્વાદુ પદે પદે. ગરુડે કાગભૂષણજીને પૂછ્યું બા રામાયણમાં કે તમે આ કેટલા ચિરંજીવી એટલે કેટલા છો? કે હું તો ચિરંજીવી એટલે અઠ્યાવીસ રામ તો એમ કે મેં ગણ્યા છે, એમ કે છે. હા, ભગવાનનો જ્યારે જ્યારે અવતાર થાય છે ત્યારે 5 વર્ષ માટે હું મારા ઈષ્ટની ભક્તિ માટે અયોધ્યા જાઉં છું અને પછી અહીંયા નીલગિરી પર્વત ઉપર આવીને કથા કરું છું, ભગવાનના ગુણ ગાઉં છું. આ શરીરથી મને ભગવાન મળ્યા છે, માટે હું આ શરીરને છોડવા માંગતો નથી. ગરુડને કાગભૂષણજી કહી રહ્યા છે. તો કે ભગવાનની કથામાં એવું શું છે કે એનું એ તમે રોજ કે કરો છો? બહુ સરસ જવાબ આપ્યો રામાયણમાં. સુની હરિચરિત જે નર અગાહી, જે નર અગાહી રસ વિશેષ તેહી જાના નાહી, રસ વિશેષ તેહી જાના નાહી. હે ગરુડ, ભગવાનના ચરિત્રો સાંભળીને જે ધરાઈ જાય છે તેવાએ ભગવાનના ચરિત્રોનો વિશેષ રસ હજુ જાણ્યો જ નથી. રસ વિશેષ તેહી જાના નાહી, રસ વિશેષ તેહી જાના નાહી.
એને ભગવાનના તે વિશેષ એ ભગવત કથાના રસનો અનુભવ જ થયો નથી. જ્યારે ભાગવતની કથા લખવા બેઠા તો એ વ્યાસ આજ્ઞા છે બા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ દ્રવયુત સંયુતમ પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરો, 4 વેદ એક વૃક્ષ છે એમ કે છે. અને આ શ્રીમદ ભાગવત રૂપી આ 4 વેદોના રસનું એક પાકેલું ફળ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ. અને આ ફળ પાકેલ શાખ, આ ભાગવત રૂપી ફળને તુલસીદાસ વ્યાસજી કહી રહ્યા છે સુખદેવજી જેવા પરમહંસ દ્વારા ચાખેલું છે. પીબતમ ભાગવતમ રસમાલયમ. આ શ્રીમદ ભાગવતના રસનું તમે પાન કરો. એટલે કોઈએ પૂછ્યું ક્યાં સુધી પાન કરીએ? મુહુરહો. મુહુરહો એટલે વારંવાર બા, રોજ. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. મૃત્યુ પર્યંત વારંવાર તમે હે જગતના રસિક ભાવિક ભક્તો, વ્યાસજી કહે છે આ કથાનું પાન કર્યા કરો. મૃત્યુ અને પરીક્ષિત રાજાએ મૃત્યુ પર્યંતાનું પાન કર્યું છે. મૃત્યુ પર્યંતા મૃત્યુ આવવાનું હતું બા. આ રસ ચડી ગયો છે આને, આ રસ આને ચડી ગયો છે તો વારંવાર પાન કરવાનો આદેશ છે બા. તુલસીદાસજી પણ બોલ્યા છે, તમે જુઓ. તદપી કહે ગુરુ બારહી બારા. તદપી કહે ગુરુ બારહી બારા. સમજ પરી કछु મતિ અનુસારા. સમજ પરી કछु મતિ અનુસારા. भाषा बद करीब में सोई. भाषा बद करीब में सोई. मोरे मन प्रबुद्ध जेहि होई. मोरे मन મારા ગુરુએ શુકરખેત ક્ષેત્રમાં તુલસીદાસજી કહે છે વારંવાર મારી બાળપણ અચેત અવસ્થા હતી અને એ વખત મને વારંવાર કહી અને જે મારે મતિમાં આવી છે વારંવાર કહી છે એમને. એટલે હમણે વારંવાર સાંભળી તો હશે જ ને બા. હા, તો ભગવાનની કથા જેને રસ પ્રગટે છે બા એ વારંવાર સાંભળે છે. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. અને જેને જેને વારંવાર સાંભળવાનો ભાવ જાગે એ જ ભક્તિ બા. તો ભગવાનની કથા 4 પ્રકારના શ્રોતા હોય છે બા. 4 પ્રકારના શ્રોતા હોય ભગવાનની કથાના. એક તો આપણા જેવા ભવરોગમાં ફસાયેલા બા, એને ભગવાનની કથા દવાનું કામ કરે છે. દવાની માફક લે, ડોઝ લે ખાલી સવારે, બપોરે અને સાંજે બા. એમ ભવરોગમાં આપણને બધાને ભવરોગ અને ભવરોગના જે પણ શત્રુ છે એ આપણને સતાવતા છે. એટલે કોઈના માટે આ ઔષધ જેવી કથા છે, ઔષધનું કામ કરે છે બા. તો આપણા જેવા માટે, પરીક્ષિત રાજા જેવા માટે દવા આ ઔષધિ છે. અને દવાનો નિયમ હોય કે એક ડોઝ તમે લઈ લો, પછી બપોરનો ચૂકી જાઓ તો પાછો સાંજનો તાવ આવે એમ. હા, દવા વધારે લેવી ના ગમે પણ તો ડોઝમાં લેવી પડે બા. તો કોઈ ઔષધની માફક સેવન કરે તો આ ભગવાનની કથા તેના માટે ઔષધાલય છે. બધાય માનસ રોગોને મટાડીને મંગલ કરની કલિમલ હરની તુલસી કથા રઘુનાથ કી. એ કલિમલ હરની, એ કલીના મલને હરનારી, કળિયુગના મલને હરનારી, માનસ રોગોને મટાડનારી આ દવા છે. અને એને ટાઈમે લેવી રહી બા. જે તમે ટાઈમ નક્કી કર્યો હોય, જેવા રોગના જેટલા ઊંડા મૂળ હોય તો કોઈ ઔષધની રીતે આનું સેવન કરે છે. પણ કોઈને રોગ મટી ગયો હોય છે બા. રોગ મટી ગયો હોય તોય દવા નહીં લેવાની, તોય જે લેવામાં આવે મેં ઘણી વાર કહ્યું પણ હશે કથાના પ્રવાહોમાં, એના માટે કથા રસાયણ છે.
જેમ શરીરમાં કોઈ રોગ ના હોય અમથાભાઈ આપણને, તો એ ઘણા ત્રિફલાનું રસાયણ લેતા હોય, રસાયણ ચૂરણ લેતા હોય, ચ્યવનપ્રાશ લેતા હોય, અત્યારે તો બહુ લેતા હશે બધા, હા, ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે કંઈક કરતા હશે, તો ચ્યવનપ્રાશ લેતા હોય, રોગ ના હોય, હજુ રોગ આવ્યો નથી પણ આવે નહીં એના માટે લેતા હોય, અથવા તો મટી ગયેલો ઉથલો ના મારે એના માટે લેતા હોય, અને આને રસાયણ કહે છે. તો પરીક્ષિત જેવા માટે આ દવા છે. પાર્વતીજી આ કથા સાંભળતા હતા શિવજી પાસે, એમના માટે દવા છે. જ્યારે ભરદ્વાજ મુનિ જે કથા યાજ્ઞવલ્કને પૂછી રહ્યા છે, ભરદ્વાજ એવા નથી કે એ ભગવાનને જાણતા નહોતા તોય પૂછે છે, વક્તા સારા મળે એટલે તરત પૂછે છે, એવું નથી એ જાણતા નથી. યાજ્ઞવલ્ક મુનિ કેમને ઓળખી ગયા છે? રામ ભગત તુમ मन क्रम बानी चतुराई में तुम्हारी जानी. राम कवन पूछूं प्रभु तो ही. આવો ભરદ્વાજ મુનિએ જ્યારે યજ્ઞવલ્કને પ્રશ્ન કર્યો ત્યારે યજ્ઞવલ્ક એકદમ હસવા માંડ્યા. જાગ બલિક બોલે મુસ્કાઈ હસીને બોલ્યા છે, તુમ હી વિદિત રઘુપતિ પ્રભુતાઈ. તમને ભગવાનની પ્રભુતા સંપૂર્ણપણે ખબર છે, તમે જ્ઞાની છો. કારણ કે હું તમને જાણી ગયો છું. રામ ભગત વક્તા શ્રોતાને કહે છે, તુમ મન ક્રમ બાની ચતુરાઈ મેં તુમારી જાની. તો બાળનાથ, ઔષધની રીતે આપણે લેવી આ કથાને, પણ રોગ મટી ગયો હોય એવા ભરદ્વાજ મુનિ જે ભગવાનને જાણી ગયા છે, તો એ બીજી ભક્તિ એમનામાં છે. યાજ્ઞવલ્ક મુનિ જેવા શ્રેષ્ઠ વક્તા મળ્યા એટલે પાછો પ્રશ્ન કર્યો છે. બા તો કોઈ શ્રોતા એવા હોય છે જેનો રસાયણ તરીકે ઉપયોગ કરે, ઉથલો ના મારે ફરી રોગ, અથવા તો આવે નહીં, બા હોય નહીં તો ના હોય તો આવે નહીં, અને થઈને મટી ગયો હોય તો ફરી ઉથલો ના મારે, એના માટે પણ આ ભગવાનની કથાનું બા રસાયણ છે જેને લેતા. નહીં તો આ સૂત મહાપુરુષની પાસે સૌનક આદિ ઋષિઓને શું જાણવું છે? જાણવું કશું નથી. તમને ખબર હશે કે આ નાની દીકરીઓ 2-3 બેઠી છે, એ બધી દીકરીઓ જમવાનું બનાવે, શીરો બનાવે તો કોઈની જોડે શીખવા માટે બનાવે, થોડો બનાવવાનો શીખવા માટે. પણ બાની ઉંમરે પહોંચે અથવા પેલા બેનના ઉંમરે પહોંચે તો કાંઈ અને કશું એ શીખવા માટે નહીં બનાવવાનું. આવડી જાય પછી શા માટે બનાવવાનું? બા ખાવા માટે બનાવવાનું. હા, તો ભગવાનને જાણી ગયા પછી પણ, સાક્ષાત્કાર થયા પછી પણ ભગવાનની કથા છે. કેમ છે? કારણ કે હવે જાણવાનું કંઈ નથી, હવે છે ભગવાનને માણવાના છે. એ મારા ભગવાન કેવા છે, અને એના માટે પણ ભગવાનની કથા છે. તો કોઈ શ્રોતા માટે ભગવાનની કથા રસાયણ છે, કોઈ એનાથી આગળના ભક્તો છે. રસાયણ નહીં, એમના માટે તો અમૃત છે, એના માટે જ જીવતા હોય. રસાયણ નહીં, રોગબોગ કંઈ નથી, અનાદિમુક્ત ભક્તો છે, અને એમના માટે અમૃતના ગોટડા છે. આ ગોપીઓ જેવા, ગોપીઓ બોલી જ છે. એમણે ના કીધું કે આ તમારી કથાની દવાઓ લઈ લઈને અમે જીવ્યા છીએ. એમણે એમ પણ ના કીધું કે આ તમારી કથાઓ રૂપી રસાયણથી અમે સાજા થયા છીએ. એ તો એમ જ કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ બિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના જયતિ તેધિકં જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ
त्वयितदृश्यताम् दीक्षुतावका त्वयि द्रुतास्तव स्वाम विचिन्वते। हे परीक्षित राजा, એ રમણ રેતીમાં અંતર્ધ્યાન થયેલા ભગવાનને એ બધી ગોપીઓ પોકાર કરી રહી છે અને કહે છે, હે હરિ, તવ કથામૃતમ. હા, તો એમ કહું છું, જે એવા ભક્તિની એક કક્ષાએ પહોંચી ગયેલા ભક્તો માટે આ દવા નહીં બા, રસાયણે નહીં, અમૃત બા. અને અમૃતનો કદી ધરાવો ના આવે એને તો અમૃત કહેવાય. તારે જે સ્વયંમાં કદી ખૂટે નહીં અને પીનારને કદી ધરાવો ના આવે, હા, એ જ અમૃત કહેવાય. નહીં તો થઈ રહે ને શેનું અમૃત કહેવાતું છે? આપણને પ્યાસ હોય પણ લીંબુનો શરબત થઈ રહ્યો હોય, હા, તોય નકામું બા. હા હા, કાં તો લીંબુનો શરબત હોય પણ આપણી પ્યાસ મટી ગયો કે બસ હવે. પણ અમૃત કોને કહેવાય? જે સ્વયંમાં કદી ઘટે નહીં અને પીનારની કદી પ્યાસ મટે નહીં. પ્રશાંત મૂર્તિ, અને એને અમૃત કહેવાય. ભગવાનની કથા અમૃત છે. અને શું કહે છે? તવ કથામૃતમ. એ કદી ખૂટતી જ નથી. હરિ અનંત હરિ કથા અનંતા. અને એમને પીવાથી કદી ઓળકાર આવતો નથી. ગોપીઓ કહે છે, અમારા જીવવાનો એકમાત્ર આધાર અને કારણ હોય તો એ આપની કથાઓ છે. આ બીજા નંબરમાં પ્રવેશ કરી ગઈ બા, બીજી ભક્તિમાં. હા હા, બીજી ભક્તિ પણ 4 પગથી આગળ વધે છે. દવા ક્યાં સુધી લેવાની? રોગ તો મટી ગયો, હવે રસાયણના રૂપમાં લેવી બા. રોગ કશોય ના હોય તો સાંજે ત્રિફલા લઈને સૂતા હોય, હા, એ રીતે લેતા હોય તો તમે થોડા આગળ વધી ગયા અને એનાથી આગળ વધી ગયા. જ્યારે આના વગર રહી જ ના શકતા હોય, તવ કથામૃતમ. ઓડકાર આવી જાય એને અમૃત ના કહેવાય બા, અને જે થઈ રહે એને અમૃત ના કહેવાય. કોઈ પણ વસ્તુ પીવો તમે તો બા થોડી વાર ઓડકાર આવી જાય, અને કાં તો એ થઈ રહે પાત્રમાંથી. આ તો થઈ ના રે, પીનારને ઓડકારે આવે નહીં. તવ કથામૃતમ. અને આ તમારી કથાઓના અમૃત સાંભળી સાંભળીને આ તમારી કથાના અમૃતના 6 લક્ષણો છે. તપ્ત જીવનમ. આપની કથાઓના આ અમૃતને પીનારના જીવનમાં શું જોવા મળશે? જીવનની એશ તપતાની 14 તપતાની. શાસ્ત્ર કહે છે 14 પ્રકારના તાપ છે જીવને બા. અને બધા પ્રકારના તાપને મટાડવા માટે ભગવાનની કથા અમૃત છે બા. રોગ એક તાપ છે. જો નાનો મોટો શરીરમાં રોગ હોય બા, આ રોગ તાપ છે. અને કોઈનું એ શરીરમ વ્યાધિ મંદિરમ. આ શરીરમ વ્યાધિ મંદિરમ. એવો કોઈ રોગ નથી જે આ શરીરમાં બા અત્યારે હાલ હોય નહીં. ખાલી એના લક્ષણો પ્રગટ ના થતા હોય બસ. જે રાજાનું સૈન્ય પાવરફુલ હોય ને, એના દુશ્મનોને આમ પીછેહટ કરાવે, એવો કોઈ રોગ નથી. આર્ય ભિષક લઈ લો કે સુશ્રુતની ચરક સંહિતા લઈ લો, એમાં લખેલો એક પણ રોગ એવો ના હોય જેના અણુ પરમાણુ પ્રત્યેકની શરીરમાં બનેલા ના હોય. શરીરમ વ્યાધિ મંદિરમ. પણ કોઈનું સૈન્ય પાછળ પડી ગયું બા, પ્રગટ થઈ જાય છે, બીજું કાંઈ નહીં. એવું નથી કે આ વાયરસ જે છે આપણા જીવનમાં આવી નહીં ગયો. વાયરસ થોડા દાડે આપણા જીવનમાં સહજીવન કરી લે છે. હા, પણ તમારી રોગ પ્રતિકારક શક્તિ છે એટલે દેખાતું નહીં. તમને હાજા દેખાવ છો બા. તો હું એમ કહું છું કે કોઈ પણ શરીર રોગ વગરનું ના હોય. તો 14 પ્રકારના તાપમાં રોગ એક તાપ છે બા. કેટલી બધી બીક લાગે છે કહો. આ રોગના તાપ મટાડવા માટે પણ તવ કથામૃત. 14 તાપ છે, 14. એમાં રોગ એક તાપ છે બા. હા હા હા, તમે શું માનો છો પ્રવીણસિંહભાઈ? કોઈ ફિલ્મ આવતી હોય એમાં માર કાટ, મારો કાપો, મારો કાપો, મારો કાપો બા, અને 3 કલાક સુધી તમારા બાળકને બતાવજો. પછી એનો યુરિન ટેસ્ટ કરાવો, બ્લડ ટેસ્ટ કરાવો, અને 3 કલાક એને કથામાં બેહાડજો. પછી એનો યુરિન ટેસ્ટ કરાવો, બ્લડ ટેસ્ટ કરાવો.
સાબિત થઈ ગયેલી ઘટનાઓ છે બા તો. હા, કોઈ દવાની દવા હશે બા. તવ કથામૃતમ, આર્ય જ અમૃત છે રોગ નામના તાપને મટાડવા માટે. ગોપીઓ કે છે બા, હું નહીં કહેતો. હા, અને કેટલા કેટલા રોગ એમને હશે, પણ એમનો રોગનો તાપ ન હતો બા. રામ નામ કી औषधि ખરી ખંત સે ખાય, અંગ રોગ વ્યાપે નહીં ને મહારોગ મટી જાય. રામ નામ કી औषधि ખરી ખંત સે ખાય, અંગ રોગ વ્યાપે નહીં. થાય ખરો પણ વ્યાપે નહીં. વ્યાપે નહીં બા. થયો હોય તો વ્યાપે નહીં. થાય જ નહીં, પણ થાય તો પછી વ્યાપે નહીં. રોગ એક તાપ છે. બાર તાપ લાગે છે તો બધા ભેગા થઈને એસી ફિટ કરાવ્યું તો ઠંડક થઈ ગઈ. આ તાપ તો બહુ સહેલો, આનો તો કદાચ ઉપાય કરવો હોય તો થઈ જાય છે. પણ સંજયસિંહભાઈ, મોહ એક તાપ છે, અજ્ઞાન એક તાપ છે. મટે ખરો બા? મોહનો અર્થ થાય છે વિપરીત જ્ઞાન. મારા આત્મ સ્વરૂપની સત્યતા દબાઈ જવી અને શરીર હું છું આ બુદ્ધિ થવી, આ મોહ છે. અહીંયા એક પરમાત્માની સત્તા વગર કાંઈ નથી, પણ એમાં જગતની દ્રઢ સત્તા દેખાવી, આ વિપરીત જ્ઞાનને મોહ કહે છે. જેમ દોરડું પડ્યું હોય અને સાપ દેખાય, આ મોહ જ્ઞાન, વિપરીત જ્ઞાન, આનું જ નામ મોહ છે. અને એ વિપરીત જ્ઞાનમાં જ ભવાટવી થઈ રહી છે. અને મોહનો તાપ બા એવો તાપ છે. એટલે તો જ્યારે કથા હમણાં શરૂ કરવાના છે બા શિવજી, આનામાં હજુ તો અડધો કલાક જ બોલ્યા, એમાં પાર્વતી વચ્ચે બોલી ગયા છે. શશિકર સમ સુની ગીરા તુમારી, શશિકર સમ સુની ગીરા મીટા મોહ સરદા તપ ભારી, મીટા મોહ સરદા તપ ભારી. હે વિશ્વેશ, હે મહાદેવ, આપના મોઢેથી આ સૂર્યના ચંદ્રના કિરણ જેવી શીતળ વાણી સાંભળતા શરદ ઋતુના તાપ જેવો મારો મોહ નષ્ટ થયો છે. એમ કે છે મીટા મોહ શરદા તપ ભારી, મીટા મોહ શરદા તપ ભારી. તો મોહ એક તાપ છે, કામ એક તાપ છે. જેટલી ઈચ્છાની અધિકતા વધારે એટલા આમ ગરમ ના ગરમ. કોઈ અડશે ને લાઈની લાઈ રહેશે. બસ કામ એટલી ઈચ્છા, અને જેટલી ઈચ્છાનું બળ વધારે એટલા ગરમ ના ગરમ. આમ લાઈ જેવા અડાય જ નહીં, બોલાય જ નહીં, જપનો પૈસો જ નહીં. કામ એક તાપ છે. અને સહેજ વધી જાય આ તાપને તો એ ક્રોધ એક તાપ છે. સામે વાળાને તો પછી બાળે, એના પહેલા તો જેનો આયો છે ને બાળ્યા વગર ના રે. તમે હમણાં બધા મારથી બીતા હતા, તમે આટલા બધા બીવો નહીં કઈ મારથી. હું તમને ડરાવતો નહીં, એ તો મારું મોઢું જેવું ભગવાને બનાવ્યું છે. બસ આવું બનાવ્યું છે, શું કરું કહો. પણ આટલા બધા તમે ડરો નહીં બાવા કે યાર તમારો વિષય નહીં કોમ્પ્યુટર. ના થાય તો ના થાય. આટલા દાડા ક્યાંક થતું તું કશું એ લાઈવ. આ તો આ મોનાર્કના મામા આવ્યા, તે આ વાયરનું આ લાલ રંગનું આપી ગયા ને, તે આ 300 કેસેટો બની તમારી. નકર તો બોલવામાં તો કંઈ બાકી જ રાખ્યું નથી. આ પેલું લાલ પહેલા આપી ગયા, પહેલું વહેલું એમને વાયરની દુકાન, અને આખા આશ્રમમાં વાયર કરી નાખ્યા. જ્યાં જો આટલા તો ક્યાંય વાયર હતા નહીં બા. અને આ વાયર વાળા ઇલેક્ટ્રોનિકના માણસ બા બાળનાથને ખાનગીમાં મળ્યા. અને બાળનાથને કે આ બધું એમને એમ વહી જાય છે તો આપણે રેકોર્ડ કરી લઈએ. તો પણ ક્યારે બાપજી બોલે તો કે બાપજીને હું કહી દઉં. અને આર્યો લાલ રંગનો રેડિયો આલી ગયા ને ત્યાં છેલ્લા 2 વર્ષમાં આવી ગયું. નહીં તો આ તો મારું ધાવણ છોડ્યું નહીં ત્યારનો બોલું છું. પણ આ થઈ ગયું તે વળી કામનું, ભગવાનની મરજી થઈ. એમાં પાછા શંકરભાઈ આવ્યા એટલે બાળનાથને એમ કીધું કે આ તમે પેલું કંઈક શું લો, વાઈફાઈ લો. તો એ વધ્યું પાછું. પછી વાઈફાઈ વધ્યું એટલે પછી પેલા કે લાઈવ કરો. તો થાય નકર આપણે આવતા પાણી નહીં લેવાનું.
એટલે બા ગભરે નહીં જવાનું આવું. એટલે હું આવીને બેઠો ને પેલા ચાલુ કર્યું બા, પણ ચાલુ જ થયું, પણ પેલા કીધું હજુ આવ્યું નહીં, એટલે પેલા વાયર આમથી આમ કર્યો ને ગયું. હા હું કરવા આટલો રગવા કરું, હું તો કેવો વાઘ છું તને ખાઈ જવાનો. જે કામે શાંતિથી થાય. શું કરે બીતા હશે મને એમ. મારથી ડરો નહીં તમે, મારથી ડરો નહીં. હા આદરમાંથી એક પ્રકારનો ભય જન્મે છે. આદરમાંથી બે વસ્તુ જન્મે, પ્રેમે જન્મે ને ભય પણ જન્મે. રિસ્પેક્ટમાંથી આદરમાંથી પ્રેમ જન્મે, આદરમાંથી ભય પણ જન્મે, બીક જન્મે. આઈ બન્યું અને આઈ બન્યુંમાં થાય છે. હું કદી કોઈના ઉપર ગરમ થયો તમે જોયો? હું ગરમ માણસ છું જ નહીં, હું ઠંડો માણસ છું યાર. કદી કોઈના ઉપર ગરમ થયો? ખાલી એટલું કહું કે થોડું બદામો ખાઓ એમ કહું ખાલી, કે આ i7 કોમ્પ્યુટર ના હોય, i7 આપણું મગજે હોય તો આ i7 ચલાવવાનું કામનું. નકર બા i7 નું કોમ્પ્યુટર અને મગજ જુઓ તો હા પેલું પહેલા આવતું હતું, પેલું કયું હતું લ્યા પ્રોસેસર, કયું પહેલા જે શરૂઆતમાં આવતા તે મધરબોર્ડ કયા હતા એ હોય આપણી પાસે. પેલી ફ્લોપી ભરાઈ લેતા હતા, જોયું તું કોમ્પ્યુટર ફ્લોપીમાં. આપણું મગજ એ બન્યું અને હાર્યું. એટલે હું એમ ખાલી એટલું હસું તમને કે થોડી થોડી બદામો ખાઓ એમ. એકવાર તો આમ મહારાજે લાવીને આલી બધાને બદામો. એટલું હસું કંઈ મારાથી એટલા ગરમ ના થાવ, મારાથી એટલા ડરો નહીં. પણ ક્રોધ પણ એક તાપ છે, હું એમ કહું છું. જ્યાં બોધ હોય ત્યાં ક્રોધ ના હોય, ક્રોધ હોય ત્યાં બોધ ના હોય, બોધ હોય ત્યાં ક્રોધ ના હોય. તો ક્રોધ એક તાપ છે, તો રાગ એક તાપ છે, રોગ એક તાપ છે, મોહ એક તાપ છે, કામ એક તાપ છે, ક્રોધ એક તાપ છે. ક્રોધીને વળી શાંતિ કેવી? એનું હૃદય પોતાનું જલે છે. આ બધા તાપને બા રાગ એક તાપ છે બા. રાગ એક વ્યક્તિ તરફ પ્રેમ આવે એનું નામ રાગ કહેવાય બા. આ બાળનાથ બીજો દેખાય અને હું તમને પોતાનો દેખાવું તો રાગ થઈ ગયો. રાગ એક તાપ છે, દ્વેષ એક તાપ છે, લોભ એક તાપ છે, દ્રોહ એક તાપ છે, વિદ્રોહ એક તાપ છે, ઈર્ષ્યા એક તાપ છે, પ્રમાદ એક તાપ છે, મૂઢતા એક તાપ છે. અને જીવ કેટલા કેટલા તાપ લઈને જીવે છે. ગોપીઓ તો કહે છે અમારા બધા તાપ તમારી કથાના અમૃતને પીતા પીતા તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ તપ્ત જીવનમ. અમારા બધા જીવનના તપ્ત મટાડનારા, તાપ મટાડનારી આપની કથાનું અમૃત. અને સામાન્ય અમૃત નહીં, કવિ બીરડિતમ. વ્યાસ અને વાલ્મીક જેવા કવિઓ દ્વારા ગવાયેલું. કવિ એટલે બ્રહ્મનિષ્ઠો દ્વારા ગવાયેલું. આ કવિ શબ્દ સામાન્ય નથી. જેણે બ્રહ્મને આર પાર ભાર્યો છે તેવા બ્રહ્મનિષ્ઠ કવિઓ દ્વારા ગવાયેલું આપનું આ કથા અમૃત. કવિ કવિ બિરીડિતમ કલ્મશાપહમ. પાપ અને સંતાપ રૂપી કલ્મશોને હરી લેનારું બા. ભગવાનની કથા કદી કોઈને ટાઢક આપ્યા કે ના રે બા. કલ્મશાપહમ. આપણને કોઈ પણ પ્રકારનો સંતાપ થતો હોય એના પાછળ પાપ જ કારણ હોય. આ બધા કલ્મશ છે બા. કોઈ પણ સંતાપનું કારણ પાપ હોય બા. અને આ બધાને હરીને કલ્બિરીડિતમ કલ્મશાપહમ. અને અમૃત કેવું છે? ગોપીઓ કે છે શ્રવણ મંગલમ શ્રીમદાતતમ કવિ ગૃણંતિ તે ભૂરિદા જના. શ્રવણ મંગલમ, ખાલી સાંભળવા માત્રથી મંગલ કરનારી, મંગલ કરની કલિમલ હરની તુલસી કથા રઘુનાથ કી. શ્રવણ મંગલમ. બીજું કાંઈ કરવાનું નહીં બા. બોલનારને તો આમ થોડું તાકાતે પડે, પણ સાંભળવા જેવી તો કે ભક્તિ જ નહીં બા. લ્યો આમ બેઠા
પગ હલાવો તો હલે, હા જોકું ખાઈ લે તો વાંધો નહીં. કેટલી સુવિધા. અને ઘણા તો આ તો આપણે 10-15 જણ બેઠા છીએ, ઘણા તો આવડી નાની કોથળીમાં સિંગ દાણા લઈને આવે. આમ જો આમ ખાધે જ જાય. મુકાભાઈને મેં ઘણી વાર જોયેલા છે મોટું. હવે સુધરી ગયા, હવે તો પહેલી લાઈનમાં આવ્યા ને. અને એક દાડો બધા અંદર વેચે. હો મારા મનમાં સિંગ ખાય છે, પણ આદુના ટુકડા હતા, આદુના પાછળથી. અને પેલો આ ભાઈ ખરો ને બા પ્રશાંત બાવાજી ખરા ને, એના આદુના ટુકડા મોઢામાં રાખવા પડે. ગાડી ચલાવે ને તો એના આદુનો ટુકડો રાખવો પડે, જોકું ના ખવાય એટલે આદુના ટુકડા રાખીને આ બધાને વેચે. તો આદુના ટુકડા તો હારા, પણ જે સાંભળનારા હોય ને ઘણી વાર ઘેરથી સુખડીનો ડબ્બો લેતા આવે, પાછળ બેઠા ખાય. આ સાંભળવા જેવી કેવી ભક્તિમાં, સાંભળવા માત્રથી મંગલ કરનારી ભગવાનની કથાઓ છે. શ્રવણ મંગલમ શ્રીમત એ શ્રી આપનારી, જ્ઞાન આપનારી, ઐશ્વર્ય આપનારી. શ્રીનો અર્થ થાય જ્ઞાન આપનારી, ઐશ્વર્ય આપનારી, સિદ્ધિ આપનારી, સ્વરૂપનો બોધ આપનારી શ્રીમત. અને છેલ્લો શબ્દ બહુ સારો વાપર્યો, શ્રીમ દદાત. બોલ મંગલમ શ્રીમદાતતમ. છેલ્લું લક્ષણ આતતમ. ડોંગરે બાપાને બહુ સરસ કહેતા બા આ શ્લોકને. આતતમ બા, આતતમ એટલે વ્યાપેલું. આતત એટલે બધી જગ્યાએ. તમારા અનઅવતાર સમયે પણ જે પૃથ્વી ઉપર હાજર રહે છે, આતતમ. પ્રાચીના પીપળે ભગવાન તો તિરોધાન થઈ ગયા લ્યો, પણ અત્યારે કઈ છે? શ્રીમદાતતમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. ભગવાન તો તિરોધાન થઈ ગયા છે બા, પણ ગોપીઓ કે છે તમારું કથાનું અમૃત તો આતતમ. આપના અનવતાર સમયે પણ જેની હાજરી છે. આહા, ભગવાન નથી બા, પણ ભગવાનની અત્યારે પ્રત્યક્ષ હાજરી નથી સગુણ રૂપે, પણ એની કથાઓ છે. આતતમ. ડોંગરે બાપા બહુ સરસ આતત શબ્દ ઉપર બોલતા બા. આતત જે વ્યાપેલું છે, હમણાં હાલ છે. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. અને આવા કથાના અમૃતને જે આ પૃથ્વી ઉપર વેચતા ફરે છે, ભુવી ગૃણંતિ તે ભૂરિદા જના. અને આ પૃથ્વી ઉપર આપની કથાના અમૃતને લૂંટાવતા ફરતા તે મહાપુરુષોને ભુવી ગુણંતી તે ભૂરિદા જના, એવા ભૂરિદા જના છે જે આ જગતમાં એ બહુ મોટા પુરુષો છે જે આપની કથાના અમૃતને વેચતા ફરે છે. એવા કથાના અમૃતના આધારે અમે જીવીએ છીએ. તો એક તો ઔષધ છે, દવાની રીતે લેતા હોય તો 3 ટાઈમ લઈ લેવાની બા, બસ. દવાની રીતે થોડા રોગ મટી જશે. રસાયણની રીતે લેતા હોય તો પછી ડબ્બા લાયેલા જ રાખવાના. એ ડબ્બા લાયેલા જ રાખવાના, રોજ આજે લઈ જ લેવાની. A to Z વિટામિનની ગોળી લઈ લેવાની આપણે ફ્રેન્ડભાઈ. અને જો તમારામાં ભક્તિનો વધારો થયો હોય તો અમૃત છે. તો ચોથું કંઈ છે? હા, અમૃતથી પણ આગળ છે ભગવાનની કથા. તો આસવ છે, નશો છે. આસવ શિવજી જેવા માટે, સનકાદિકો જેવા માટે, સુખદેવ જેવા પરમહંસો માટે આ નશો આશવ છે. નશો શબ્દ ગમશે નહીં, પણ આશવ છે. જોજો એની આંખો ભગવદ રસમાં ઉન્મત્ત જ જોવા મળે છે. શિવજીની જુઓ તો કંઈક જુદી જ છે. સુખદેવજીની આંખો જુઓ તો બા, સનકાદિકોની જુઓ તો આશવ. હા, આ બીજા નંબરની ભક્તિ છે બા. પછી નશો જેનો હોય એને તો પૂરું થઈ ગયું, એમ તો કંઈ કહેવાનું નહીં.
નશો કરવા જાય તો કે ભાવ ના પૂછે, પાકીટ જ મૂકી દે. પહેલાં તો એના ટેબલ પર પાકીટ મૂકીને જ પીવા માટે બેસે. બા જે નશો કરતા હશે ભાવ નહીં પૂછવાનું. અને પછી બિલ કાપી લે, એમ જ કે ગણીને ના હાલે. બા કાપી લે, એમ જ કે. અને કદાચ ઓછા નીકળે ને તો કે નાહી નહીં જવાના આવે. સાણંદ થોડી કંઈ જતા નથી રહેવાના. હા, અને આવો જ્યારે નશો ચડી જાય બા, નશામાં છું મને ના છેડશો કોઈ. નશામાં છું મને ના છેડશો કોઈ. भांग बुसुंडी सुरापान उतर जाए प्रभात और नाम नशे में नान का छका रहे दिन रात. भांग बुसुंडी सुरापान उतर जाए प्रभात. हवार પડે એટલે ઉતરી જાય બા. ગમે એવી ભાંગ પીધી હોય ને, હવારમાં પગ દુખવા માંડે, ત્રોડ થવા માંડે, ગમે એવા નશા કર્યા હોય. આહા, પણ ભાંગ ભૂસુંડી સુરાપાન ઉતર જાય પ્રભાત, નામ નशे में नान का छका रहे दिन रात. પણ આ ભગવાનની કથાનો નશો છે બા. નશામાં છું મને ના છેડશો કોઈ. નશામાં છું મને ના છેડશો કોઈ. કંઈક પીધું છે મને ના છેડશો કોઈ. ના કંપ છે ધરાનો, ના કાંઈ હું ડગી ગયો છું. મારો હાથ કોઈ જાલો, કશુંક હું પી ગયો છું. ગની દઈવાલા, ના કંપ છે ધરાનો. આ કઈ ધરતી કંપ નથી. ના કંપ છે ધરાનો, ના હું કાંઈ ડગી ગયો છું. કઈ મને પગે લથડિયા નથી આવ્યા કે અશક્તિ નથી થઈ. મારો હાથ કોઈ જાલો, હું કશુંક પી ગયો છું. હા હા, તે કથા નશો છે. અને બીદુસરી રતિમમ કથા પ્રસંગા. અને ઔષધ મટીને જ્યારે રસાયણ બને, રસાયણ મટીને જ્યારે અમૃત બને, અને અમૃત મટીને જ્યારે નશો બને. ખરેખર કાંઈ પીધું છે મને ના છેડશો કોઈ. ખરેખર કાંઈક પીધું છે મને ના છેડશો કોઈ. મધુશાલામાં આવ્યો છું, પિયક્કડ પણ પાકો છું. મધુશાલામાં આવ્યો છું, પિયક્કડ પણ પાકો છું. બીજા પણ બહુ ઘણા છે મને ના છેડશો કોઈ. બીજા પણ બહુ અહીંયા મને ના છેડશો કોઈ. નશામાં છું મને ના છેડશો કોઈ. નરદ સનકાદિકો શંકર સહુ ત્યાં એકઠા બેઠા. નારદ સનકાદિકો શંકર બધા ત્યાં એકઠા બેઠા. બધાએ ગોપીજન પણ ત્યાં મને ના છેડશો કોઈ. બધાએ ગોપીજન પણ ત્યાં
મને ના છેડશો કોઈ. મને ના છેડશો કોઈ. મીરાના તંબુરે પીધે નાનકની આંખથી પીધે. મીરાના તંબુરે પીધી નાનકની આંખથી પીધી. ચૈતન્યના બોલમાં પીધી. આનંદ મૂર્તિના ગુરુ શંકર બન્યા છે સાકી મહેફિલના. આનંદ મૂર્તિના ગુરુ શંકર બન્યા છે સાકી મહેફિલના. ભૂલ્યો છું દેહને દુનિયા મને ના છેડશો કોઈ. ખરેખર કાંઈ પીધું છે મને ના છેડશો કોઈ. એવી ભગવાનની કથા કોકના માટે નશોય છે. ચોથા પગથિયે પહોંચી જાય તો બા દૂસરી રતિ મમ કથા પ્રસંગા. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન. ગુરુપદ પંકજ સેવા ચોથી ભક્તિ મમ ગુણ ગન કરહી કપટ તજિગાન. ચોથી ભક્તિ મમ ગુણ ગન કરહી કપટ તજિગાન. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. પંચમ ભગતિ સો વેદ પ્રકાશા. પંચમ ભગતિ સો વેદ પ્રકાશા. ત્રીજી ભક્તિને કાલે લઉં ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન. થોડો કથાનો ક્રમે લઈ લઉં બા. પ્રયાગના એ તટ ઉપર તુલસીદાસજી લખી રહ્યા છે. ગંગા યમુના અને સરસ્વતી જ્યાં ભેગી થઈ રહી છે ત્યાં ભરદ્વાજ મુનિનો સુંદર આશ્રમ હતો. તાપસ શમ દમ દયા અને નિધાન અને પરમારથ પથના જાણકાર તેવા ભરદ્વાજ મુનિ આશ્રમમાં ધીરે નિવાસ કરતા હતા. સૂર્ય મકર રાશિનો થાય ત્યારે બધાય સંતો માઘ મકર નાવાને માટે પ્રયાગમાં ત્રિવેણીમાં સ્નાન કરવાને માટે આવતા. ભરદ્વાજ મુનિના આશ્રમમાં બધા રોકાતા. બ્રહ્મની સંતોનો તે મેળાવડો 1 મહિના સુધી મકર સ્નાન માઘ સ્નાન ચાલતું. સવારના બ્રહ્મ મુહૂર્તમાં બધાએ ત્રિવેણીમાં ડૂબકી લગાવતા અને બપોરના સમયમાં સંધ્યાવંદન કર્યા પછી બધાએ બ્રહ્મ ચર્ચા કરતા, સાંખ્ય યોગ વેદાંતની ચર્ચા કરતા, ભક્તિ નિરૂપણની ચર્ચા કરતા. 1 મહિનો આ રીતે બ્રહ્મ ચર્ચામાં વીતી ગયો. કાલે કહ્યું તેમ બધાય સંતો જવાને લાગ્યા અને ભરદ્વાજ મુનિ પગ પકડી લીધા. યાજ્ઞવલ્ક મુનિના
અને પ્રશ્ન પૂછ્યો છે, નાથ એક સંશય બળ મોરે, કરગત બેદ તત્વ સબ તોરે. વેદમાં જે તત્વનું નિરૂપણ છે એ બધું તમને હસતા મલકવત છે, અને મારા મનમાં એક બહુ મોટો સંશય છે. રામ કવન પૂછું પ્રભુ તોહી. રામ કોણ છે હું જાણવા માંગુ છું. એવું નથી કે હું રામને જાણતો નથી. એક રામ અવદેશ કુમારા, તાકર ચરિત વિદિત સંસારા. એક દશરથ રાજાના પુત્ર હતા અને એનું ચરિત્ર તો આખી દુનિયા જાણે છે, પણ પ્રભુ સોઈ રામ કી અપર કોઉ, જાહી જપત ત્રિપુરારી. જેનો શિવજી જપ કરી રહ્યા છે અને વેદમાં જે તત્વનું નિરૂપણ થયું છે તે રામ કોણ છે હું આપની પાસેથી જાણવા માંગુ છું. અને એકદમ યાજ્ઞવલ્ક મુનિ હસી પડ્યા છે અને હસીને બોલ્યા છે કે તમને ભગવાનની પ્રભુતા ખબર છે, પણ તોય તમે મૂઢની જેમ પ્રશ્ન કર્યો છે, કારણ કે તમે રામના ગુણ મારા જોડથી સાંભળવા માંગો છો. અને યાજ્ઞવલ્ક મુનિ પ્રયાગના તટ પર ભરદ્વાજને કથા કહી રહ્યા છે. કથાની શરૂઆત કરે છે કે તમે જે રામકથા મને પૂછી છે એ રામકથા પૂર્વે જગતજનની પાર્વતી કૈલાસના તે શિખર પર આ જ કથા પૂછી હતી અને ભગવાન શિવે તે પાર્વતીને કહી હતી. એ પ્રસંગના અનુસંધાનમાં તમને હું શિવચરિત્ર કહી રહ્યો છું. આમ પૂછ્યું છે રામચરિત્ર પણ કરે છે શિવચરિત્રથી શરૂઆત. અને આપણે બધાએ કાલે જોયું, એક બાર ત્રે તાજુગ માહી, એક વાર તે તાજુગ માહી, શંભુ ગયે કુમ બજરી સિપાહી, શંભુ ગયે કુંભજરુ સિપાહી, સંગ ચલી જગ જનની ભવાની, સંગ ચલી જગ જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની. છે કૈલાસના ઉત્તંગ શિખરથી શિવજી ભવાનીને સાથે લઈને વિંધ્યાચળના પેલી બાજુ જે બિલકુલ દક્ષિણમાં ખાડામાં અગસ્ત મુનિનો આશ્રમ હતો અને તે કુંભ ગળામાંથી જન્મેલા અગસ્ત મુનિના આશ્રમમાં શિવજી રામકથા સાંભળવાને ગયા છે. સાથે સંગ ચલી જગ જનની ભવાની. આ પાર્વતી નથી, આ સતી છે. દક્ષ પુત્રી સતી જે યજ્ઞમાં બળી ગયા હતા, ત્યાં હિમાલય પુત્રી નથી, કથાના ક્રમમાં જોવું હોય તો. અને એને લઈને ભગવાનની કથા સાંભળવાને ગયા છે. અને કુંભજ ઋષિના આશ્રમમાં જેવા પહોંચ્યા તરત જ કુંભજ ઋષિ સામે આવ્યા છે. અખિલ વિશ્વના કારણ કરણ ભગવાન શિવને સાક્ષાત બ્રહ્મ સમજીને પૂજન કર્યું છે અને કથા સાંભળવા માટે બેઠા છે. બા તો કાલે હું એમ કહેતો હતો, બા ગ્રહસ્થ આશ્રમ ધન્ય બની જાય જો અર્ધાંગીની પણ આ માર્ગે આવે. બા હા, ઘણા છોડીને વૈરાગ લઈ લેતા હોય છે, તો રસ્તો છે જ, પણ એ જણા અઘરો પડે એવો છે. અર્ધાંગીની પણ જો આ માર્ગે ચાલે, એકલા નહીં આયા, જોડે લઈને આયા છે. સંગ ચલી જગ જનની ભવાની, જોડે આવે એના જેવું રૂડું એ કઈ નહીં. હા, બંને જણા આયા બા, અને બંને જણા કુંભજ ઋષિ ભગવાનને અખિલ વિશ્વના કરણ કારણ ઈશ્વર સમજીને શિવજીની પૂજા કરી છે. રામાયણના પ્રત્યેક વક્તાને બા તમે જોશો તો ઊંધું છે. આમાં વક્તા શ્રોતાની પૂજા કરે છે. જો બધાએ વક્તા બા ગરુડ આયા તો એ કાગભૂષણની પૂજા કરી છે કે પક્ષી રાજ આયા છે.
પાર્વતીને પણ શિવજી કહી રહ્યા છે, ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી તુમ સમાન નહીં કુ ઉપકારી. બધાએ શ્રોતાની પૂજા કરી રહ્યા છે. અને આ તુલસીની દ્રષ્ટિની ક્રાંતિ છે બા. રામાયણનો વક્તા એ જ થઈ શકશે જે શ્રોતાને બ્રહ્મરૂપ જોવે છે. હા, સાક્ષાત બ્રહ્મરૂપ જોવે છે. આ જ રામાયણનો વક્તા થઈ શકશે જેની વ્યાપક બ્રહ્મદ્રષ્ટિ બની હોય. શ્રોતાને જે અજ્ઞાની જીવ જાણે છે અને તે રામાયણનો વક્તા ના બની શકે. પ્રત્યેક વક્તા શ્રોતાની પૂજા કરે છે. કાગભૂસુંડીમાં તમે જોજો, જ્યારે કથા સાંભળવા ગરુડ આવ્યા છે ત્યારે ઊભા થઈને કાગભૂસુંડી ગયા અને કેટલી બધી પૃચ્છા કરી છે, કેટલું સ્વાગત કર્યું છે. આવો 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 આવો, અને આપના પ્રશ્નથી મને રામનો ગુણ ગાવાનો મહિમાનો મોકો મળ્યો છે એમ કહે છે બા. અને અહીંયા પણ અહીં તો ભગવાન સ્વયં સાક્ષાત શિવ છે, પણ આની પાછળનું રહસ્ય એટલું છે, રામ કથા કહેનારે, બ્રહ્મ કથા કહેનારે, બ્રહ્મ અનુભવ જેને થયો છે એનું લક્ષણ આ હોય કે જે બધામાં બ્રહ્મ ભાળે છે. બ્રહ્મવિદ બ્રહ્મે ભવતી. બ્રહ્મ જ્ઞાની હોય એ આખા જગતને અજ્ઞાની ભાળે છે. બ્રહ્મ જ્ઞાની નહીં, જે બ્રહ્મમાં જ ઠરી ગયો છે એ સાક્ષાત બ્રહ્મ સમજીને પૂજન કર્યું છે. અને જેવું પૂજન કર્યું એટલે સતીના મનમાં વહેમ થયો છે. દક્ષની પુત્રી હતા બા, અને ચતુર આદમીની પુત્રી છે. દક્ષ એટલે ચતુર, એટલે બુદ્ધિમાં થોડો બુદ્ધિનો બહુ ભાર છે અને પોતાના બાપના કંઈક મોટા હોવાનો. દક્ષ હતા પ્રધાનમંત્રી છે દેવતાઓના, અને એમની દીકરી છે, એટલે મગજમાં એ ભાવ છે. એટલે મનમાં થોડો એમ કે આ ગળામાંથી જન્મેલો શું કથા કરશે, એમ કે આમને કોઈ ભોળાનાથ એમને એમ નથી કહેતું. જ્યાં બેસે ત્યાં બેસી જાય છે. પોતે આટલા રામાયણના ઉત્તમ વક્તા છે, રામકથાના, અને આ ગળામાંથી જન્મેલા જોડે સાંભળવા આવ્યા છે. ઉત્તમ વક્તાનું તો લક્ષણ એ જ હોય જે ઉત્તમ શ્રોતા હોવો જોઈએ. જો બેરો હોય બોબડો હોય, યાદ રાખજો. નાનો બાળક જે બેરો જન્મે ને બોલતા ના આવડે, બેરો હોય હંમેશા બોબડો હોય. અને બેરો થતો જાય ને એમ એ બધાને પછી વક્તામાં એવો નિયમ હોય બા. એ ઉત્તમ શ્રોતા હોય તો જ ઉત્તમ વક્તા થઈ શકે. ઉત્તમ વક્તાની આ નિશાની છે કે કોઈ પણ બોલતા હોય ધ્યાનથી સાંભળતો હોય. નાનું છોકરું પણ બોલતું હોય, એનું સાંભળવામાં ધ્યાન હોય. ઉત્તમ શ્રોતા, એના ખાના હોય. હા, સીધો ઉત્તમ વક્તા ના થઈ શકે બા. આમે નિયમ જ છે, જે બેરો હોય બોબડો હોય. અને ઉંમરમાં જે બેરા થયા હોય ને પછી બધાને બેરા જ જાણતા હોય. એક જણો સીધો આ લોકડાઉનમાં આડાપાત થઈ ગયા. આ ચાલુ રાખ. સીધા બધા ડૉક્ટરો ખુલતા નતા. એમાં શું બન્યું મહેન્દ્રસિંહભાઈ, આંખના ડૉક્ટરો ના પાડે, બીજા બધા ના પાડે, પણ એક કાનના ડૉક્ટર ત્યાં ખોલીને બેઠા. દવાખાનું ખોલ્યું એમને બા, કે જે થયો થશે. માસ્ક પહેરીને પેલું અત્યારે લાયા છે ને આગળ આમ લગાવવાનું, એ લગાવીને કાનના ડૉક્ટરે દવાખાનું ખોલેલું. એમાં આ મુકાવેની ઉંમરનો ગયો અને સાહેબને મળ્યો, 500 રૂપિયા અંદર ભરી દીધા નિશાન. અને પછી ડૉક્ટરે કીધું આવો. પહેલો જ ગ્રાહક હતો, 5 મહિનાથી બધું લોકડાઉન હતું, અને એને પહેલી જ આ 500ની નોટ મળી હતી. અને ડૉક્ટરે પૂછ્યું કે કયા કાનમાં તકલીફ છે? મારે તકલીફ નથી સાહેબ, મારા ઘેરથીની તકલીફ છે. તમે મશીન બનાવો છો? હું લેવા માટે, મારી ઘેરથી બેરી થઈ ગઈ છે એમ કહે છે. એટલે ડૉક્ટરે કીધું કે ઘેરથી બેરી થયું કે તો ઘેરથી લઈને આવો ને, મારે એના કંઈક બધા ડીબી ચેક કરવા પડે, એના વગર કંઈ મશીન ના બને. આખું એનું ઓડિયોગ્રામ કરવો પડે, દર્દીને લઈને આવવું પડે. પણ કે વાવાઝોડું અહીંયા આવશે ને તો તમારે આ ઘણાના ઘેરથી વાવાઝોડા જેવા હોય. આ બ્રહ્માંડમાં જે વાવાઝોડું હોય ને તો સારું કાના. હા, એ તો કદાચ વૈશાખ મહિનાના એન્ડમાં આવે, આ વૈશાખમાં અને જેઠ મહિનાની એન્ડિંગમાં આવ્યા, પણ ઘણાના ઘેરથી જ વાવાઝોડા જેવા હોય. બસ બા, તેને કીધું આ વાવાઝોડું અહીંયા આવશે, તમને અને તકલીફ થશે, અને આ કરતાં તમે આપો ને મશીનું લેતું. પણ કે ના, દર્દી વગર નહીં થાય, કોઈ બીજો રસ્તો હોય તો કાઢો ને સાહેબ. આવાય તૈયાર નહીં થાય, મને કેટલું બધું સમજાવશે, હું ક્યાં બેરી છું એમ જ કહે છે. પહેલાં તો ત્યાંથી જ શરૂ કરીને ઉપાડો લેશે. તો પછી ડૉક્ટરે કીધું કે એક રસ્તો છે, કેટલા મીટર દૂરથી એ સાંભળી શકે છે તમે જુઓ. ડૉક્ટરે કીધું, મેં જેટલા નજીક આવીને સાંભળે એના ઉપરથી હું મશીન બનાવું.
તે પેલો હતો ને બસ સ્કૂટર હતું એની પાસે, સ્કૂટર પાર્ક કરીને પાર્કિંગમાંથી બોલ્યો, શું બનાવ્યું છે ખાવાનું? બા 100 મીટરથી અવાજ ના આવ્યો એટલે 50 મીટર જઈને પૂછ્યું, શું બનાવ્યું છે ખાવાનું? તો એ કંઈ બોલ્યો નહીં, તો અવાજ જ ના આવ્યો આને. પછી 50 મીટરથી 25 મીટર જઈને બોલ્યો, કહું છું તને શું બનાવ્યું છે ખાવાનું? ઓ તારી યાર, છેક કાનમાં જઈને આટલે જઈને બોલ્યો, કહું છું બેરી શું બનાવ્યું છે ખાવાનું? એટલે અત્યાર સુધી 4 વખત કહી ચૂકી હું કે વઘારેલી ખીચડી બનાવી છે. બેરો આ ભાઈ હતો બા. અને બેરી આ વાવાઝોડાને બેરી કે છે આ બે, એટલે આ મારી દવા કર્યા કે તારી કરાય. 2 કાનમાં મશીન મુકાય, નજીક આવે ત્યારે સંભળાયું વઘારેલી. પેલી તો ક્યારની બોલી રહી છે વઘારેલી, પણ આને નહોતું સંભળાતું. હા તો જે બેરા હોય બોબડા હોય, ને પછી પાછલી જિંદગીમાં બેરા બન્યા તો આ જ હોય. તો આ ઉત્તમ શ્રોતા હોવા છતાં પણ બા ઉત્તમ વક્તા છે. ઉત્તમ વક્તા હોવા છતાં ઉત્તમ શ્રોતા છે અને કથા સાંભળવા માટે આવ્યા છે. ઉત્તંગ બ્રહ્મદશામાં રહેતા હોવા છતાં પણ ભગવાનની કથા જ્યાં જાય છે ત્યાં સાંભળવા ગયા છે. અને એકલા નથી ગયા, સતીને લઈ ગયા છે. અને જ્યાં ભગવાનની પૂજા કરી એટલે સતીના મનમાં સંશય થયો અને મુનિએ તો કથા શરૂ કરી. રામ કથા મુનિ બરજ બખાની, રામ કથા મુનિ બરજ બખાની, સુની મહેશ પરમ સુખ માની, સુની મહેશ પરમ સુખ માની. રામકથા મુનિવરે વર્ણન કરવાનું શરૂ કર્યું. પણ તુલસીદાસની કલમ જુઓ બા, શું લખ્યું? સુની મહેશ પરમ સુખ માની. મહેશ ભગવાને પરમ સુખ માનીને સાંભળી. શ્રોતાઓના લિસ્ટમાં સતીનું નામ ના લખ્યું. હા હા હા, એટલે આમ ડાફેડા ખાધા કે આ શું કથા કરવાનું છે. હા હા, કથા કદી પણ બા સંપૂર્ણ અંતઃકરણથી ના સંભળાય. સુનવું લખન મન બુદ્ધિ ચિત્ત લાઈ, થોરે મહ કહું બુઝાઈ. અરણ્યકાંડમાં રામજી લક્ષ્મણને કહેવા બેઠા એટલે સાંભળવાની એક રીત બતાવી. સુનવું લખન મન બુદ્ધિ ચિત્ત લાઈ. અંતઃકરણમાં અહંકારને નંદુબા જોડા ઉતાર્યા છે, ત્યાં જોડા ઉતાર્યા છે એ ભેગું જ અહંકારને ઉતારીને જ કથાના મંડપમાં અવાય બા. અહંકારનો ભાર હોય તો ભગવાનની કથાનું તાત્પર્ય નહીં સમજાય. સતીએ સાંભળી પણ મન બુદ્ધિ ચિત્ર એની જોડે અહંકારે જોડ્યો છે કે હું મોટા બાપની દીકરી છું. ઘણા જોજો અહંકાર લઈને આવે કે હું તો વીઆઈપી પાસ છે મારી પાસે, પતી ગયું આ વીઆઈપી પાસ. હા, ઘણા પોતાનો આગું અહંકાર લઈને આવે. અમે તો જૂના માણસો છીએ, હવે અમારે તો આગળ જ હોય. હા હા, તો આ તો આપણે 10-15 જણ બેઠા છીએ ને, તો મોટો મંડપ હોય તો ઘણા આ બહુ હોય ભાવ કે અમે તો જૂના માણસ છે. હવે ઘણા તો એવા આવે છે કે બાપજીને હવે ચડી જ અમે પહેરાઈ છે. હા, એવાય ખોખરા મોટો થયો એટલે એવાય છે. આંગળી જ અમે લઈને ફરતા હતા બાપજીની. આખો જા મને રોકનાર તું કોણ છે? એની વાત 100% સાચી છે અને કથાનું ફળ નહીં મળે એને. તમે કથાને સાંભળવા માંગતા હોય, દૂસરી રતિમાં કથા પ્રસંગા, જો આ ભગવાનની ભક્તિમાં આને પરિણમવા માંગતા હોય તો અહંકારને જોડા સાથે ઉતારીને આવવો જોઈએ. શિવજી અહંકાર શૂન્ય થઈને સાંભળી અને સતી અહંકાર સાથે સાંભળી છે, માટે શ્રોતાઓમાં નામ ના લખ્યું બા. સુની મહેશ પરમ સુખ માની. અને ઘણો કાળ થઈ ગયો, ઘણી કથાઓ વાર્તા કરતા શિવજી તો રોકાયા છે, પણ સતીનું મન લાગતું નથી કે આ કઈ જગ્યાએ મને લઈને આવ્યા છે. આમથી આમ જવાની રાહ વિચારી રહી છે. અને એક દિવસ મુનિ સંગ બીદા માગે ત્રિપુરારી, મુનિ સંગ
ચલે ભવન સંગ દક્ષ કુમારી. ચલે ભવન સંગ દક્ષ કુમારી. આયા તારે તો જગત જનની ભવાની સંબોધન વાપર્યું છે બા. અને પાછા અડ્યા ને એટલે દક્ષ કુમારી. હા હા, શિવજી સાથે સંબંધ ના રહ્યો બા, દક્ષનો ગુણ આવ્યો છે, બાપનો ગુણ. ચતુરાઈથી ભગવાનની કથાને શ્રદ્ધાના સંબલ વગર આ માન સરોવરમાં ડૂબકી મારવા ગયા છે. સંતના સાથ વગર આ માન સરોવરમાં ડૂબકી મારવા ગયા છે. અને ભગવાનમાં પ્રેમ વગર આ માન સરોવરમાં ડૂબકી મારવા ગયા. ચલે ભવન સંગ દક્ષ કુમારી. માન ઘટી ગયું તુલસીદાસજીના મનમાંથી. રામ કથાનો અનાદર કર્યો. જાકો પ્રિય નહીં રામ વિદેહી, ત્યાગો યદ્યપી પરમ સનેહી. અને ઋષિવર હાથ જોડીને ઊભા છે. શિવજીને એમ થયું કે આ કથા સાંભળી છે એના બદલામાં મારે કંઈ પત્ર પુષ્પ દેવું જોઈએ, મારે કથાની કોઈ દક્ષિણા દેવી જોઈએ. શિવજી એમ વિચારે છે. અને એ વખતે દક્ષિણાના રૂપમાં અગસ્ત્ય મુનિ બોલ્યા છે, ઋષિ પૂછી હરી ભગતિ સુહાઈ. ઋષિ પૂછી હરી ભગતિ સુહાઈ. કહી શંભુ અધિકારી પાઈ. કહી શંભુ અધિકારી પાઈ. બા રામાયણનો વક્તા કેવો હોવો જોઈએ આના ઉપરથી ખબર પડે છે. જુઓ, માગ્યું તો કઈ નથી, પણ ભક્તિએ માગી નથી. ઋષિ પૂછી શબ્દ છે. હા, શિવજી તો માગવાનું કીધું છે, મારી પાસે માગો. હવે આ તો અખિલ વિશ્વ કારણ કરણ તેવા અનાદિ બ્રહ્મ સ્વરૂપ શિવ છે, તો પણ સંતની કસોટી એ છે બા, માગવાનું કીધું છે. તો એ માગવામાં કોઈ પદાર્થ તો ના માગ્યો, પણ ભક્તિએ ના માગી એમ પૂછે છે. ઋષિ પૂછી હરી ભગતિ સુહાઈ. માગે કદી સંત ના હોય બા. બહુ 500 લક્ષણો કદી જોવાના જ નહીં બા. આ પહેલું જ લક્ષણ ચેક છે, કરી લેવાનું. આપણી પાસે કાંઈ પણ માગે પોતાના આખા જીવનમાં સમજવાનું સંત નથી બા. માગે નહીં. હું હાથ અને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું ને તું આપે એ વાત મને મંજૂર નથી. નાજીર દેખૈયા બા. માગવાની કાંઈ પણ વૃત્તિ છે અને સંત ના કહેવાય. ભગવાન આ મેં ઊભા છે તો એ ઋષિ માગી ભક્તિ એમને કે માગવાનો અભ્યાસ જ નથી બા. અને જેના જીવનમાંથી માંગ છૂટી જાય છે, માંગ છૂટી જાય છે તે સંત છે. કોઈના પણ જીવનમાં નાની પણ માંગ ઊભી છે અને એને આપણું શાસ્ત્ર ભિખારી કહે છે બા. કોઈનું ચપણિયું દેખાય છે અને કોઈનું ચપણિયું દેખાતું નથી. ભિખારી આપણે ત્યાં માંગવા આવે તો ચપણિયામાં આપો બા કરતો હોય તો આપણને ખબર પડે કે આ તો ભિખારી છે, માંગે છે. પણ કોઈનું ચપણિયું દેખાતું ના હોય ને કોઈનું ચપણિયું દેખાય છે, કોઈના પણ મનમાં માંગ ઊભી છે અને આપણું શાસ્ત્ર ભિખારી કહે છે. તમામ માંગો જેની મટી ગઈ હોય આ સંતનું લક્ષણ છે. અને આખા જીવનમાં, આખા જીવન દરમિયાન ગમે એટલો સંગ એના જોડે કરી લઈએ, માંગે નહીં, આ પહેલું લક્ષણ છે બા. સંતનું પહેલું લક્ષણ છે. જેના પોતાના જ મનમાં માંગ હોય બા, એ આપણો તાપ શું મટાડે? આ તો તન મનનો તાપ મટાડે રે સન શરણે જે આવે. મનનો તાપ मांग से मुक्त होते हैं. માંગતે નહીં હે. જેમ દરિયો કોઈની પાસે નદીઓને આમંત્રણ ના આપે બા, નદીઓ પાસે પાણી માગે નહીં, પણ નમતાને સૌ કોઈ બ્રીજે, નમતાને સૌ માન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા થાન. આપૂર્ય માણમ અચલમ પ્રતિષ્ઠમ, ગીતાકાર કહે છે.
એ દરિયો કેવો હોય? આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ. એ દરિયા જેવા બધી નદીઓ આઈને અંદર ભરાય છે બા. માગવાનું નહીં અને કોઈના જોડે. માગે સંત નહીં બા, માગે નહીં. અને ક્રાંતિ કરી આ કુંભજ ઋષિએ તો શિવજી માગવાનું કહે છે તોય માગતા નથી. ભક્તિ પૂછી છે કે આપ ભગવાનના આવા ભગવત સ્વરૂપ અંદર વડેલા છો, ભગવાનની ભક્તિનું શું લક્ષણ છે? ઋષિ પૂછી હરિભક્તિ સુહાઈ. અને તમે શબ્દ તો જો પૂછી, માંગી કીધું હતું, માંગી કીધી વાત ખલાસ. જે આ માગી શકે આ માગી શકે. અને આમણે પણ બા આપી નથી, કીધી છે. કહી શંભુ અધિકારી પાઈ. એ જી તન મનનો તાપ મટાડે રે સન શરણે જે આવે. તન મનનો તાપ મટાડે સંત શરણે જે આવે. અને પુનીત પરમ પદ પાવે રે સંત શરણે જે આવે. પુનિત પરમ પદ પાવે સંત શરણે આવે. અને કદીએ બા કોઈની પાસે માંગે નહીં એવું વ્યક્તિત્વ હોય છે. ઋષિ પૂછી હરિભક્તિ સુહાઈ. ઓળખવા માટેની આ પારાશીશી બા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પણ એ સંત કેવા? માગે તો વાત ખલાસ બા, માગે નહીં. અને જે પોતે જ માગે છે બા, એ આપણું શું કલ્યાણ કરે? એની દ્રષ્ટિ જ ક્યાંક બીજે છે. આપણું કલ્યાણ કેવી રીતે કરે બા? બધા ગુવડ હતા. નિશાંત શંકર આવ્યો છે. શંકર તે બધા ગુવડ રાતે ભેગા થયા. બધા રાતે જ થાય, લોકો દાડે થાય જ નહીં. કહું તને, એમની મિટિંગ બધા રાતે જ ભરાય. તે બધા ગુવડ ભેગા થયા. એમાં બધી ચર્ચા ચાલતી હતી, કોને હરાવવાનું, કોને જીતાડવાનું, કોને કેટલા વોટ આપવાનું, કેટલું કઈ રીતે વોટ ફોડવાના, આવી ચર્ચા થતી હતી. અમે એક ગુવડ દોડતો આવ્યો. તે ગુવડનું આવડું બચ્ચું હતું ને બા, એ બાલ મંદિરમાં ભણવા મૂકેલું. આને તે એક કવિતા ગતું હતું, અમે તો સૂરજના છડીદાર બા. કૃષ્ણલાલ સિદ્ધરાણીની કથા કવિતા બા. તો અમે તો સૂરજના છડીદાર, અમે તો સૂરજના છડીદાર. એટલે એના બાપા હતા ને, ઉચકીને પંચ જોડે લઈ આવ્યા કે આ મારું છોકરું કે સૂરજ સૂરજ કરે છે, આ સૂર્યની વાત કરે. સૂર્ય એટલે શું ખબર જ પડતી નથી. એટલે છોકરાને પૂછ્યું ક્યાંથી લાવ્યો? કે અમારા ટીચરે શીખવાડ્યું છે. અમે તો સૂરજના છડીદાર, અમે તો સૂરજના છડીદાર. એક લાફો ફટકાર્યો. કેવો સૂરજ? જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ, સામા સામી બેઠા ગુડ. કો આવી વાત સૂરજની કરે, અમે તો આગળ આવી ચાંચ ધરે. અમો વર્ષો અંધારે રહ્યા, અને તમો આવા ડાયા ક્યાંથી થયા? આખો ભગત તો કે કેવો સૂરજ? કે મારા ટીચર કહે છે સૂરજ ઉગે ને એટલે બધા પક્ષીઓ ગીત ગાવા માંડે. અને સૂરજ ઉગે ને એ વખતે આખા અજવાળું. આપણી કોઈ ડિક્શનરીમાં અજવાળું શબ્દ આવ્યો નથી. અજવાળું કેવું હોય? છોકરાને બહુ સમજાયો. એમાં એક આવ્યો, એને કીધું કે ગમે તે આનું વાણ વારીને નાખો, કોઈ વળગ્યું હોય કદાચ. અને આપણી પેઢીઓમાં કોઈ અજવાળા માટે બોલ્યું નથી. કોઈ નવગરું હોય, કોકે કીધું હવે નવગરાના બોલાયા કરતા આપણા ગુરુ મહારાજને મળીએ. ગુવડના ગુરુ હતા. તે બધા તાબડતોબ જીપ લાયા અને જીપમાં નાખ્યા બધા. અને 250 કિલોમીટર ગુરુ તો રહ્યા બા. અડધી રાતે પહોંચ્યા. ત્યારે પેલું આંધળું ચાકડું નહીં આવતું, એ ગુરુ હતું. પણ ગુરુમાં ફેરવાય લ્યા. આમ બે બાજુ મોઢે. આને અજવાળું ક્યારે જોયું છે? અને આમ દરવાજો ખોલ્યો, ઝાંપો આશ્રમનો ગેટ ખોલ્યો, જીપ અડધી રાતે આવી. અને આમ ગુરુ તો આયા. અલ્યા કે આમ ઝીણી આંખે જો, આજ તો ગુરુ પૂનમે નહીં. તેરી
હવે આ શું અંધારા મટાડે બા, આ શું અંધારા આપણા મટાડે. બધાએ પેલા છોકરાને મારવા લીધો ને ગુરુએ કીધું કે નક્કી કોઈ સારા માનસિક રોગના ડૉક્ટરને બતાવવાને, કોઈ બીજો રોગ હોય, નહીં તો કોઈ દિવસ જોવામાં પેલા ગોળે કીધું કે અજવાળું હોય કે શેનું અજવાળું કદી. આ તો બધા અંધારાની ઓલાદો છીએ આપણે તો. આપણને ક્યાં ખબર છે વયમ અમૃતસ્ય પુત્રાહ, આપણને ક્યાં ખબર છે. તો આપણને અંધારામાંથી કોણ અજવાળા તરફ લઈ જાય બા? હા, એનું પહેલું લક્ષણ છે કોણ આપણને અજવાળામાં, જે સ્વયં અજવાળામાં હોય બા. અને શાસ્ત્ર એમ કે છે સ્વયં અજવાળામાં હોય એની પહેલી નિશાની આ છે, માગે નહીં. ઋષિ પૂછી હરી ભગતિ સુહા, ઋષિ પૂછી હરે ભગતિ સુહા, કહી શંભુ અધિકારી પાઈ, કહી શંભુ અધિકારી પાય. અને બા કુંભજ ઋષિના આશ્રમમાંથી શિવ અને ભવાની બંને વિદાય લઈ રહ્યા હતા, આકાશ માર્ગે જઈ રહ્યા હતા. અને જ વખતે શિવજી વિચાર કરતા હતા કે આ ત્રેતાની ત્રીજી ચોકડીમાં રામજીનો સગુણ અવતાર થઈ ગયો છે. પ્રત્યેક ત્રેતામાં રામનો જન્મ હોય અને રામજીની સગુણ લીલા ચાલી રહી છે, ક્યાંય મને દર્શન કરવા ના મળે? અને તે જ વખતે તેહી અવસર ભંજન મહી બારા, તેહી હરિ રઘુવંશ લિન્હય અવતારા, હરિ રઘુવંશ પિતુ વચન તજી રાજ ઉદાસી, પિતાનું વચન અને રાજ છોડીને વનમાં રામચંદ્ર ફરી રહ્યા હતા. દંડકારણ્યમાંથી શિવ અને ભવાની બે જઈ રહ્યા છે બા. અને શિવજીના મનમાં તો એ ભગવાનના સગુણ સાક્ષાત્કાર કરવાની દ્રઢ ભાવના હતી કે ક્યાંક મને દર્શન ના થઈ જાય બા. કથાનું તાત્પર્ય એ છે બા, જા પર જે હું સત્ય સને હું તે તેહી મિલહી ન કછું સંદેહું. હૃદયમાં આવી દ્રઢ ભાવના હોય તો એ દ્રઢ ભાવના જ ભગવાનના દર્શન કરાવવા માટે પૂરતી છે. સતત વિચારતા જતા હતા અને રામજી મનુષ્ય લીલા કરી રહ્યા છે. હે ભરદ્વાજ મુનિ, પંચવટીમાં રાવણ આવ્યો છે, સીતાજીને લઈ ગયો છે. અને સીતાજીને શોધતા શોધતા હે સીતા હે સીતા હે સીતા કરતા જંગલમાંથી નીકળી રહ્યા છે રામ અને લખન બંને. હે ભરદ્વાજ મુનિ, શિવજીએ વિચાર કર્યો કે જે બધાના અપરોક્ષ અને કણકણમાં વ્યાપેલા મેરાવા આત્મ સ્વરૂપ બ્રહ્મ આજે મનુજ લીલા કરી રહ્યા છે. અને દૂરથી જોયા ત્યાં આંખમાંથી એકદમ અશ્રુની ધારા છૂટી છે. જો પ્રત્યક્ષ જઈને હું નમન કરું તો ભગવાનની લીલામાં બાદ આવશે. રાવણ મરણ મનુજ કર જાચા, રાવણે મનુષ્ય પાસે મૃત્યુ માગ્યું છે અને તે દેવતાઓના વચનને સાચું કરવા માટે, બ્રહ્માજીના વચનને સાચું કરવા માટે રામજી સગુણ થયા છે. જો હું જઈને પગે લાગું તો બધાને ખબર પડશે કે રામ મનુષ્ય નથી, બ્રહ્મ છે. માટે ભગવાનની લીલામાં વિક્ષેપ ન કરવા માટે એમને દૂરથી પ્રણામ કર્યા. હે સચ્ચિદાનંદ જગ પાવન, અસ કહી ચલે મનોજ ન સાવન. હે સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ ઉત્પત્ત્યાદિ હેતવે. જે ભાગવતના મંગલાચરણમાં શબ્દ વાપર્યો એ જ શબ્દથી હે સચ્ચિદાનંદ સ્વરૂપ રામ કરીને પ્રણામ કર્યા. બુદ્ધિમાન બાપની દીકરી હતી અને
સતીને એમ થયું કે આ પાછા કોને પ્રણામ કર્યા? પેલા મુનિને તો કર્યા, એ તો સમજાયું કે સંતના પ્રેમી છે, પણ આ રાજકુમારને પ્રણામ કર્યા જેની પત્ની ખોવાઈ ગઈ છે, જે વન ફરી રહ્યા છે અને હાય સીતા કરીને સામાન્ય માણસની માફક રોવે છે, અને એવાને સચ્ચિદાનંદ બ્રહ્મ કહીને પગે લાગ્યા. બ્રહ્મ તો અનિહ હોય, ઈચ્છા રહિત હોય, અજ હોય, અજન્મા હોય, વ્યાપક હોય, નિર્ગુણ હોય, કાર્ય કારણથી પર હોય. એ સગુણ કેવી રીતે હોઈ શકે? અને સગુણ હોય તો કદાચ એમને એટલી ખબર ના પડે કે મારી પત્નીને કોણ લઈ ગયું છે. આ તો હાવ ભોળા. ભગવાન ઉપર સંશય થયો, હે ભરદ્વાજ. અને સંશય મનમાં થયો. શિવજી જાણી ગયા છે કે સતીના મનમાં સંશય છે. અરે સતી, તમે કોના ઉપર સંશય કર્યો છે? જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ, જાસુ ભક્તિ મેં મુનિ સુનાઈ, શો મમ ઈષ્ટ દેવ રઘુબીરા. જેની કથા મેં મુનિને સંભળાવી અને જેની ભક્તિ, મુનિએ જેની કથા મને સંભળાવીને જેની ભક્તિ મેં એમને આપી, એ સચ્ચિદાનંદ રામ જ આ સગુણ લીલા કરી રહ્યા છે. આમાં મનુષ્ય બુદ્ધિ ના કરો, તે સ્વયં રામ છે. આ કોણ છે સાંભળો દેવી. જેમ સોનામાં દાગીનો દેખાય છે તે રીતે આખું એ જગત તેમાં જેમની માયાથી દેખાઈ રહ્યું છે દેવી. જેના દોરડાથી, જેમ ખેડૂતના દોરડાથી બળદ ન થયેલો હોય દેવી, એમ જેની માયાથી બ્રહ્મા આદિ પણ ન થયેલા છે દેવી. જેમ એક જ ઘડામાં, અનેક ઘડામાં આકાશ તો એક જ હોય, એમ બધાના આત્મા રૂપે જે વ્યાપેલા છે, આ જગતની આદિમાં છે અને જગતના અંતમાં પણ છે. જેમ સમુદ્રમાં પરપોટા બને ને બગડે છે દેવી, એ જ રીતે એ સચ્ચિદાનંદ બ્રહ્મ, એ રામજીમાં જ આવા અનંત બ્રહ્માંડો બને ને બગડે છે દેવી. જેમ આકાશમાં પવનને લઈને તણખલા ઘૂમતા હોય દેવી, એમ જેના સંકલ્પને લઈને આવા અનંત બ્રહ્માંડો અને અનંત જીવ અને જગત જેના સંકલ્પથી આકાશમાં તણખલાની માફક ઘૂમી રહ્યા છે, એવા પરમ સ્વતંત્ર એ રામ જ આ સગુણ લીલા કરી રહ્યા છે દેવી. ભગવદ વિશે સંશય કરવો તે બરાબર નથી. મોટા મોટા ધીર મુનિ જોગીઓ પણ જેનું સમાધિમાં ધ્યાન કરે છે, વેદો જેને નેતિ કહીને વર્ણન કરે છે, વેદો જેનું ઇતિ કરી શકતા નથી. પુરાણ, આગમ, નિગમ અને વેદો જેને નેતિ કહીને સંબોધે છે, મોટા મોટા મુનિઓ પણ પોતાની તુરિયા અવસ્થામાં, ધ્યાન અવસ્થામાં જેનો અનુભવ કરે છે, એ જ વ્યાપક બ્રહ્મ ભક્તના હિત માટે કરીને સગુણ થયા છે. એવા નિજ તંત્ર માયાના પતિ રામ છે દેવી. મુનિ ધીર જોગી સિદ્ધ સંતત બિમલ મન જેહી દ્યાવે. હે ભરદ્વાજ મુનિ, શિવજી બોલ્યા, પાર્વતીને કહે છે, મુનિ ધીર જોગી સિદ્ધ સંતત. ધીરવાન મુનિઓ અને સિદ્ધ સંતત જેને પોતાના નિર્મળ મનથી તુરિયા અવસ્થામાં અનુભવે છે, જેમાં મુનિઓ જે તત્વમાં રમણ કરે છે, ભક્તોને જે પોતાનામાં રમાડે છે, જીવ માત્રમાં જે રમી રહ્યા છે તે રામ છે. મુનિઓ તુરિયા અવસ્થામાં જેમાં રમણ પામે છે, જ્ઞાનીઓ જે તત્વને પોતાના આત્મા સ્વરૂપે જાણીને આરામ પામ્યા છે, યોગીઓ જેમાં રમે છે, અને ભક્તોને જે પોતાનામાં રમાડે છે, આખું જગત પોતાના એક અંશમાં ધારણ કરીને રહેલા છે, એવા જગતના કારણ કરણ સ્વરૂપ મુનિ ધીર જોગી સિદ્ધ સંતત વિમલ મન જેહી કહને નિગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવે.
सोई राम व्यापक ब्रह्म भुवन निकाय पति मायादनी अवतरे हूँ अपने भगत हित निज तंत्र नीत रघुकुल मणि निज तंत्र नीत रघुकुल मणि लागन उर उपदेश यद्यपि कहे शिव बार बहु बिहसी बोले महेश हरि माया बलु जानु जिया लागन उर उपदेश हृदय में उपदेश लाग्यो नहीं बा शिवजीए बहु वार कह્યું તો એ સતી માન્યા નહીં અને તરત જ લખી નાખ્યું બિહસી બોલે મહેશ એકદમ હસી પડ્યા અને બિહસી એટલે ખડખડાટ હસ્યા છે લ્યો બા હરી માયા બલુ જાનુ જીય આપણે બને ત્યાં સુધી કોકને સમજાવું પછી ઘેરથી હોય ગમે હોય આપણા ઘરવાળા જ હોય લ્યો ને સમજાઈએ ના સમજતા હોય તો પછી બિહસી બોલે મહેશ સંસારની ગમે એવી સમસ્યાને હસીને ટાળી દેવી એમ કે છે જેની ચર્ચા હું કાલે કરું દોહો બહુ સરસ છે અડધો ખોલવાની મજા નહીં આવે હરે કૃષ્ણ 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 હરે 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 हरे रामा 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 हरे रामा 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण भाव थी बोलो हरे कृष्ण 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 हरे 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 रामा 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 हरे 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 रामा 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे रामा 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 हरे 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 रामा 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 रामा 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 हरे 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 रामा 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 रामा 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 हरे 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 रामा 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 हरे हरे हरे
राम हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे बोलो रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु ओम नमः पार्वती पते हर हर महादेव।